निर्मला सीतारमण चौथું બજેટ રજૂ કરશે। સવારે 11 વાગે લોકસભા બજેટ રજૂ થશે। નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝ સાથે હું છું શિવાંગીની। દર્શક મિત્રો, આજે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ વર્ષ 2022-23નું બજેટ રજૂ કરશે। નિર્મલા સીતારમણનું આ ચોથું બજેટ, જ્યારે મોદી સરકારનું 10મું બજેટ છે। આજના બજેટને લઈ અને ઘણી બધી આશાઓ, અપેક્ષાઓ, ઇતિહાસમાં બીજી વાર પેપરલેસ બજેટ રજૂ થવા જઈ રહ્યું છે। અગાઉ પણ ગત વર્ષે નિર્મલા સીતારમણ પેપરલેસ બજેટ રજૂ કર્યું હતું। 11 વાગ્યે નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરશે। આજે કેન્દ્રીય બજેટ રજૂ થશે। વર્ષ 2022-23નું બજેટ નિર્મલા સીતારમણ રજૂ કરશે। નિર્મલા સીતારમણનું આ ચોથું, જ્યારે મોદી સરકારનું 10મું બજેટ છે। તો સામાન્ય વર્ગ અને ગરીબ વર્ગ તમામ લોકોને ઘણી બધી આશાઓ અને અપેક્ષાઓ છે બજેટને લઈને। તો ટૂંક જ સમયમાં નાણામંત્રી આજે બજેટ રજૂ કરશે। બીજી તરફ કોરોના કાળમાં જે વેપારીઓ, નાના મોટા વેપારીઓને પણ જે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે, તેને લઈને પણ ક્યાંક ને ક્યાંક બજેટમાં રાહત મળે તેવી પણ વેપારીઓ પણ આશા રાખી રહ્યા છે। ઘણી બધી આશાઓ, અપેક્ષાઓ લોકોને આજના બજેટથી છે। તો નિર્મલા સીતારમણ આજે બજેટ રજૂ કરશે। વર્ષ 2022-23નું બજેટ આજે 11 વાગ્યે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ રજૂ કરશે। ઇતિહાસમાં બીજી વાર પેપરલેસ બજેટ રજૂ થશે। સવારે 11 વાગ્યે નાણામંત્રી બજેટ રજૂ કરશે। નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરશે। ચોથી વખત નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે। બજેટને લઈને સામાન્ય જનતાને પણ ઘણી આશાઓ, અપેક્ષાઓ રહેલી છે। ત્યારે જોવાનું રહેશે કે નિર્મલા સીતારમણ જે બજેટ લઈને આવે છે તે લોકોને કેટલું ફાયદાકારક બજેટ નીવડે છે। તો બીજી તરફ વાત કરીએ, સામાન્ય નાગરિક અને સિનિયર સિટીઝન પણ ઘણી બધી રાહતો ઈચ્છી રહ્યા છે। ટેક્સ સ્લેબમાં પણ ક્યાંક ને ક્યાંક ફેરફારની ઈચ્છા સામાન્ય નાગરિકો વ્યક્ત કરી રહ્યા છે। નોકરિયાત વર્ગને પણ ધ્યાનમાં રાખીને આ બજેટ રજૂ કરવામાં આવે તેવી પણ લોકોની આશાઓ છે। વર્ષ 2022-23નું સામાન્ય બજેટ કોરોના મહામારીથી ત્રસ્ત લોકો માટે આ બજેટ આશાનું કિરણ બની રહે તેવી પણ સંભાવના છે। કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ 11 વાગ્યે બજેટ રજૂ કરશે। બીજી વખતનું આ પેપરલેસ બજેટ હશે। પહેલા પણ અગાઉ ગત વર્ષે નાણામંત્રી નિર્મલા સીતારમણે પેપરલેસ બજેટ રજૂ કર્યું હતું, ત્યારે વધુ એક વખત પેપરલેસ બજેટ રજૂ કરશે। નિર્મલા સીતારમણનું આ ચોથું બજેટ, જ્યારે મોદી સરકારનું 10મું બજેટ રજૂ થવા જઈ રહ્યું છે। કોરોના કાળની જો વાત કરીએ તો તેમાં લોકડાઉનની અસર પણ મોટા પ્રમાણમાં ધંધા રોજગાર પર લોકોને પડી છે। ત્યારે લોકોને ઘણી બધી આશા, અપેક્ષાઓ છે આ બજેટથી। ત્યારે જોવાનું રહેશે કે સરકાર આ બજેટમાં લોકોની આશાઓ પર કેટલી ખરી ઉતરે છે। ત્યારે 11 કલાકે નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરશે।
તો બજેટને લઈને આપણે અહીંયા મહાચર્ચામાં ભેગા થયા છે। બજેટ જે રીતે દેશનું આ બીજું પેપરલેસ બજેટ રજૂ કરશે નિર્મલા સીતારમણ। ભારતનું પહેલું બજેટ 1860માં રજૂ થયું હતું। જેમ્સ વિલ્સને બ્રિટિશ તાજ સમક્ષ બજેટ મૂક્યું હતું। બજેટના રસપ્રદ તથ્યોની આપણે એક નજર કરીએ તો વિલ્સન ઈસ્ટ ઇન્ડિયા કંપનીના ઇકોનોમિસ્ટ હતા, જેમણે પ્રથમ બજેટ રજૂ કર્યું હતું। કેન્દ્રીય નાણામંત્રી હાલ પહોંચી ચૂક્યા છે સંસદ ભવન ખાતે, જ્યાંના લાઈવ દ્રશ્યો આપ જોઈ શકો છો। કેન્દ્રીય નાણામંત્રી હાલ પહોંચી ચૂક્યા છે, તો 11 કલાકે તેઓ બજેટ રજૂ કરશે। પેપરલેસ બજેટ તેઓ રજૂ કરવા જઈ રહ્યા છે। નિર્મલા સીતારમણનું આ ચોથું બજેટ, જેમાં બીજું પેપરલેસ બજેટ છે। નિર્મલા સીતારમણ હાલ સંસદ ભવન ખાતે પહોંચી ચૂક્યા છે, જ્યાં થોડી જ વારમાં તેઓ બજેટ રજૂ કરશે। તો બીજી તરફ તમામ લોકો પણ મોટી સંખ્યામાં ત્યાં ઉપસ્થિત રહ્યા છે। સાથે જ આજે બજેટ જે રીતે રજૂ કરવામાં આવશે, તો બજેટમાં ઘણા બધા મુદ્દાઓ સરકાર માટે ક્યાંક ને ક્યાંક પડકારરૂપ પણ બની રહેશે। બજેટમાં ઘણા બધા લોકોને તેની આશા અપેક્ષાઓ છે। જોવાનું રહેશે કે સરકાર કેટલી ખરી ઉતરે છે। નાણામંત્રી હાલ સંસદ ભવન ખાતે પહોંચી ચૂક્યા છે। નિર્મલા સીતારમણ આજે બજેટ રજૂ કરશે। 11 વાગ્યે તેઓ બજેટ રજૂ કરવાના છે। સમગ્ર દેશને આ બજેટથી ઘણી બધી આશા અપેક્ષાઓ છે। વાત કરવામાં આવે શિક્ષણને લગતી, તો શિક્ષણ પણ જે રીતે સતત મોંઘું થતું જઈ રહ્યું છે, તેને લઈને પણ ઘણી બધી આશાઓ। તો બીજી તરફ કોરોના મહામારીમાં આપણે જેમ જોયું હતું કે આરોગ્યની દ્રષ્ટિએ પણ ઘણા બધા પડકારો સરકાર સમક્ષ આવ્યા હતા। આરોગ્યમાં પણ ક્યાંક ને ક્યાંક બજેટ સારું એવું ફળવાય અને આવનારા સમયમાં સારી એવી આરોગ્ય વિભાગમાં પણ સુવિધાઓ લોકોને મળતી થાય, તેવું પણ લોકો ઈચ્છી રહ્યા છે। તો 11 કલાકે નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરશે। ગત બજેટમાં પણ જે રીતે બજેટ રજૂ કરવામાં આવ્યું હતું, ક્યાંક ને ક્યાંક લોકોની આશાઓ પર સરકાર ખરી નહોતી ઉતરી, તેવું પણ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું હતું। ગત બજેટમાં કોરોના મહામારીમાં આ બીજું બજેટ રજૂ થવા જઈ રહ્યું છે। તો બજેટને લઈને ખેડૂતોને પણ ઘણી બધી આશા અપેક્ષાઓ છે। તો વાત કરીએ જે રીતે બજેટ થોડી જ વારમાં રજૂ થવા જઈ રહ્યું છે, ત્યારે આપણે આજ મુદ્દે ચર્ચા કરવા માટે અહીંયા ઉપસ્થિત છે આપણી સાથે ગેસ્ટ પેનલમાં સંજીવભાઈ મહેતા, જેઓ ભારતીય જનતા પાર્ટીના નેતા છે, પારસભાઈ જોશી, જેઓ કોંગ્રેસ નેતા છે, સિદ્ધાર્થભાઈ ભટ્ટ, જેઓ સીએ છે, વિજયભાઈ આહિર વિશ્લેષક છે, અને સાથે જ આશીષભાઈ ઝવેરી, જેઓ મહાજન સમિતિ જીસીસીઆઈના ચેરમેન છે। આપ તમામનું સ્વાગત છે મંતવ્ય ન્યૂઝમાં। સંજીવભાઈ, સૌથી પહેલો પ્રશ્ન આપને કે સરકાર આજનું બજેટ જે રજૂ કરવા જઈ રહી છે, મોદી સરકારનું આ 10મું બજેટ આવવા જઈ રહ્યું છે, શું કહેશો આપ આ અંગે? નમસ્કાર, મંતવ્ય ન્યૂઝના તમામ દર્શકોને, મારા સાથી પેનલના મિત્રોને। ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું 10મું બજેટ એની સરકારનું અને આદરણીય નિર્મલા સીતારામનજીનું આ ચોથું બજેટ થોડી વારમાં સંસદમાં રજૂ થશે। ગઈકાલે આપણે બધાએ જોયું કે એમણે આર્થિક સર્વે સંસદ સમક્ષ મૂક્યો, એમાં બહુ સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું કે પ્રી કોવિડની પરિસ્થિતિ આવી ગઈ છે। એટલે કે જે આપણી પરિસ્થિતિ છે એ યંત્રવત ફરી પાછી પ્રગતિના પંથે ઓન ટ્રેક ચાલી રહી છે। આપણે બધા જ જાણીએ છીએ કે ભારતના 130 કરોડ લોકો પૈકી કેટલા લોકો ટેક્સ ભરે છે? એટલે કે બધાને સરકાર પાસેથી ટેક્સની રાહતો જોઈએ છે,
સરકાર પાસેથી પોતાને જીવન જરૂરિયાતની બધી ચીજો જોઈએ છે, પરંતુ કરદાતા તરીકે પેશ નથી આવવું. 7-8 કરોડ લોકો રિટર્ન ફાઇલ કરતા હોય, એમાં ખૂબ ઓછા લોકો ટેક્સ ભરતા હોય, ત્યારે સરકારને પણ એ પૈસા ક્યાંથી મેળવવાના, લોકોની સેવા કઈ રીતે કરવી, એ બહુ મોટો પ્રશ્ન રહે છે. છતાં પણ નરેન્દ્રભાઈ મોદીની સરકારે ખૂબ જ સિફતતાપૂર્વક આ બજેટને ફૂલ ગુલાબી બજેટ એટલા માટે ગયા બજેટની કડી રૂપે આપણે આને જોવું પડશે, કારણ કે આપણે એવું નથી કે દેશના વિકાસ માટે કોઈ કોંગ્રેસની યોજનાઓ બંધ કરવીને ભારતીય જનતા પાર્ટીની નવી યોજનાઓ લાવી, એવું નથી. જે સારું હોય આ દેશ માટે બધું જ એક્સેપ્ટ કરવાની તૈયારી સાથે નરેન્દ્રભાઈ મોદીની સરકાર વર્તી રહી છે. અને એટલે જ આપણે મનરેગાનું મોડર્ન સ્વરૂપ જોઈએ છીએ. મનરેગા એક સારી યોજના હોઈ શકે છે, પણ એમાં જે છીંડા હતા એને જનધન યોજના દ્વારા સીધા જ એના ખાતામાં જમા થાય પૈસા, એનું કામ નરેન્દ્રભાઈ મોદીએ કરી બતાવ્યું. એની સાથે હેલ્થ સેક્ટર એ ખૂબ મોટો પડકાર રહ્યો આ કોરોનાના કાળમાં. આ કોરોનાના કાળની અંદર વિશ્વના બધા જ અર્થતંત્રો ખખડધજ થઈને પડશેની કાગા રોડ હતી. ભારતના તો વિપક્ષો આ અર્થતંત્રને બચાવવાના સંયોગ અને રચનાત્મક તરીકાને જગ્યાએ એનું વિધ્વંસ કરવા નીકળ્યા એવું વાતાવરણ ઊભું કરવાની તૈયારી હતી. છતાં પણ નિર્મલા સીતારામનજીએ જે બજેટ રજૂ કર્યું અને ભારતના લોકોએ જે એને ફોલો કર્યું, કારણ કે જે સૂત્ર હતું સબકા સાથ સબકા વિકાસ સબકા વિશ્વાસ, અને જે સબકા પ્રયાસ ઉમેરાયું, એ સબકા પ્રયાસને કારણે આજે આપણે ફરીથી પ્રી કોવિડની સ્થિતિમાં આપણે આવીને ઊભા છીએ. અને આપણા કંઈક કેટલાય સેક્ટરો જેમાં આપણે મુખ્યત્વે આપણે તો જોવાના કે ભાઈ રોજગારી મારા દીકરાને મળે છે કે નહીં, તો રોજગાર ક્ષેત્રે વધુને વધુ રોજગારીઓ મળે, એમએસએમઈ સેક્ટર મજબૂત બને અને એવા ઉદ્યોગો સ્થપાય જેમાં રોજગારીની તકો વધારે મળે. અને એક બહુ જ ખાસ અમારી જે કાર્યશાળા થઈ એમાં બહુ મહત્વનું એક સૂત્ર મારે આપવું છે કે જે આઝાદીના અમૃત મહોત્સવ મહાત્મા ગાંધીની યાદ અપાવી જાય કે વી ડોન્ટ વોન્ટ માસ પ્રોડક્શન, વી વોન્ટ પ્રોડક્શન બાય માસીસ. એટલે કેટલાય લોકોને કામ મળે અને આર્થિક સ્થિતિ એની સુધરે, તો એના જે અરમાનો છે કે જે બજેટમાંથી મને આ મળવું જોઈએ, તે મળવું જોઈએ, અને સવારથી હું ઉઠું અને સાંજ સુધી કામ કરું ત્યારે મારે જે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ હોય કે બિઝનેસની હોય કે પછી માનસિક રીતે સ્વસ્થ થવાની હોય, એ બધી જ વ્યવસ્થા મને ઇઝ ઓફ લિવિંગમાં સરસ રીતે મળી રહે, એ જ અપેક્ષા આ લોકોની હોય છે. સંજીવભાઈ, મોદી સરકારનું 10મું બજેટ છે ને હજુ પણ બેરોજગારીની વાત આપણે કરી રહ્યા છીએ, એટલે ખૂબ જ કહી શકાય કે ક્યાંક ને ક્યાંક હજુ બેરોજગારી તો છે જ. આશા રાખીએ કે આજનું બજેટ જે આવે તે બેરોજગાર માટે પણ ક્યાંક ને ક્યાંક લાભ કરી શકે. પારસભાઈ, આપનું શું કહેવું છે કે જે રીતે સંજીવભાઈએ કહ્યું કે ફૂલ ગુલાબી બજેટ, આપને કેવું લાગી રહ્યું છે? જી મેડમ, ચોક્કસપણે આજે જે બજેટ રજૂ થશે એ મોટાભાગે બધાને ખબર છે કે ચૂંટણીલક્ષી બજેટ જ રજૂ થવાનું છે અને એક લોલીપોપ બજેટ કદાચ રજૂ થશે. સૌથી પહેલાં આપણે સમજવાની એ જરૂર છે કે બજેટ એટલે શું. બજેટ એટલે એક અંદાજપત્ર કે ક્યાંથી પૈસો આવશે અને ક્યાં જશે, એટલે ક્યાંથી કમાણી આવશે ને ક્યાં ક્યાં વાપરવાની. એટલે આ બજેટ એ છે, મારા ઘરમાં ને તમારા ઘરમાં બી એક બજેટ બને છે, ગૃહિણીઓ બી પોતાના ઘરનું બજેટ બનાવે છે. પરંતુ બજેટ મૂકવું અને તેનું અમલીકરણ કરવું એ બંને વસ્તુઓ આખી અલગ અલગ વસ્તુઓ છે. તમે જોશો કે છેલ્લે જ્યારે આપણું બજેટ આવ્યું, ગયા વર્ષનું બજેટ આવ્યું, તેની અંદર જે બજેટના આંકડા હતા તેની અંદર આપણે 13% વધારે ખર્ચ કર્યો હતો, જ્યારે આપણી આવક હતી એ 29% ઓછી હતી. એટલે ક્યાંક ને ક્યાંક આંકડાઓની અંદર આજે અસમાનતા જોવા મળી હતી. ચોક્કસપણે આજનું જે બજેટ છે તેમાં સૌથી વધારે ગરીબ અને મધ્યમ વર્ગ અને પગારદાર વર્ગ છે તે પોતે એક આશા રાખીને બેઠો છે કે કોરોના કાળની અંદર જે તેમને રોજગારી જે છે એ એમની પાસેથી છીનવાઈ ગઈ અથવા તો જે લોકો બેકાર બન્યા છે, તો તેમને એક આશા છે કે ગવર્મેન્ટ છે કે સરકાર છે તેમને વધારે ટેક્સમાં છૂટ આપશે, ક્યાંક તો બીજી વધારે સહાય કરશે, સબસિડીની કોઈ જાહેરાત કરશે. કારણ કે આપણે જોયું કે કોરોના કાળમાં નાણાપ્રધાન સીતારમણજીએ જે જાહેરાત કરી હતી 20 લાખ કરોડના જે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સહાય કરવાની જાહેરાત કરી હતી, પરંતુ તમે ને હું એ જાણીએ છીએ કે કેટલા લોકોને એ સહાય મળી છે. આજે તમે એક સર્વે કરશો તો ગરીબ અને મધ્યમ વર્ગના લોકો કે જે કદાચ શાકભાજીવાળા છે, લારી ગલ્લાવાળા છે કે રિક્ષા ચલાવવાવાળા છે, એમને તમે પૂછો તેમણે કીધું કે ક્યાંય એમને આવી સહાય મળવા પાત્ર થઈ જ નથી. કારણ કે એમણે કીધું હતું કે તમે બેંકમાં જશો ને તમને કોઈ બી પ્રૂફ વગર સહાય મળશે, અને બેંકોએ હાથ અદ્ધર કરી દીધા હતા. એટલે સહાયની જાહેરાત કરવી અને તેનું અમલીકરણ કરવું
એ બંને અલગ અલગ વસ્તુ ખૂબ છે. જ મોટો તફાવત. અને છેલ્લું તમે એક જોશો મેડમ કે આપણા દેશની અંદર હમણાં જ જે આંકડા જાહેર થયા એની અંદર આપણા દેશના 1% લોકો જોડે દેશની 33% સંપત્તિ છે. એટલે આપણી પાસે જે ગયા વર્ષે 102 જે અરબોપતિ હતા એમાંથી 142 અત્યારે જે અરબોપતિ થયા છે એમની પાસે દેશની 33% સંપત્તિ છે. એટલે વિકાસ કરવો અને આર્થિક અસમાનતા ઘટાડવી એ બંને વસ્તુ અલગ અલગ છે. આર્થિક વિકાસ કરો અને આર્થિક અસમાનતા ઘટાડવી, કારણ કે આજે આપણા ભારત દેશની પરિસ્થિતિ એ છે કે ઉદ્યોગપતિઓની સરકાર લોકો કહી રહ્યા છે, કારણ કે ઉદ્યોગપતિઓના દેવા માફ થઈ રહ્યા છે, તેમને વધારે સહાય ને સબસિડી આપવા પાત્ર થઈ રહી છે, કોર્પોરેટ ટેક્સ ઘટાડવામાં આવી રહ્યા છે, પરંતુ એની સામે ગરીબ અને મધ્યમ વર્ગ અથવા તો જે નોકરિયાત વર્ગ છે તેમની સામે જે છે એ ચેલેન્જીસ એવી ને એવી જ છે. તમે આજે જોશો કે 1999ની અંદર હાઉસિંગ જે લોન લેનારા જે છે એમને 1,50,000 રૂપિયા સુધીનું વ્યાજ માફ કરવામાં આવતું હતું. આજે એ વ્યાજ 2015ની સાલ પછી બી એ ફક્ત 2 લાખ રૂપિયા કરવામાં આવ્યું છે. આજે કોઈ બી તમે ઘર લેવા જાઓ અમદાવાદની અંદર તો 40 થી 50 લાખ રૂપિયાનું ઘર આવે. હવે એની અંદર તમે ફક્ત મામૂલી 50,000 રૂપિયાનો વધારો કરી અને ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પોતાનું ઘર વસાવી શકે એ સ્થિતિમાં બી નથી. હમણાં જ ગુજરાત સમાચારનો એક સર્વે હતો કે 1.44 લાખ લોકો અત્યારે ઘર વિહોણા છે. એટલે જે પ્રધાનમંત્રી આવાસ યોજનાની બી જે હમણાં વાતો કરી હતી બજેટમાં બી કે ગરીબોને ઘર આપીશું કે મધ્યમ વર્ગને રોજગારી આપીશું, તો અત્યારે જે અમે કોંગ્રેસના સમયની અંદર 27 કરોડથી વધારે લોકોને ગરીબીની બહાર કાઢ્યા હતા, જ્યારે અત્યારે લેટેસ્ટ આંકડા મુજબ 2020માં 4.8 કરોડ ગરીબો વધ્યા છે. રોજગારીની વાતો કરીએ તો રોજ જે પેપરો ફૂટવાના અને બેરોજગારી જે વધી રહી છે એના લીધે આપણા દેશની અંદર આજે 28 કરોડથી વધારે યુવાધન જે છે એ બેરોજગાર છે. મનરેગાની અંદર એમણે જે મારા મિત્રએ વાત કરી કે મનરેગાની અંદર મિનિમમ વેજીસ 350 રૂપિયા આપવાની વાત થઈ રહી છે, જ્યારે આજની તારીખમાં મનરેગામાં મજૂરને ફક્ત 250 રૂપિયા આપવામાં આવે છે. તેમને 100 દિવસની રોજગારીની ગેરંટી આપવાની વાત કરવામાં આવી હતી, પરંતુ તેમને ફક્ત 56 દિવસની રોજગારી મળવામાં આવે છે. તો જેથી કરીને આ બજેટની અંદર અમે એવી આશા રાખીએ કે એ ઉદ્યોગપતિઓ બિલકુલ. તરફ ઓછું ધ્યાન રાખી અને ગરીબ મધ્યમ વર્ગ અને ખેડૂતો પ્રત્યે વધારે ધ્યાન રાખે. ખૂબ સાચી જી વાત મેડમ. છે. બિલકુલ એક બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે. બજેટ પહેલા એક ગુડ ન્યૂઝ સામે આવી રહ્યા છે. 1.38 લાખ કરોડનું જીએસટી કલેક્શન થયું છે. જાન્યુઆરીમાં 1.38 લાખ કરોડનું કલેક્શન થયું છે. ગત વર્ષની જાન્યુઆરીની જો વાત કરીએ તો તેના કરતાં 15% વધુ કલેક્શન નોંધાયું છે. 1.30 લાખ કરોડથી વધુ કલેક્શનનો આ ચોથો માસ. એપ્રિલ 2021માં સૌથી વધુ 1.39 લાખ કરોડનું કલેક્શન થયું હતું. જીએસટીનું કલેક્શન 1.38 લાખ નોંધાયું છે. જાન્યુઆરીમાં 1.38 લાખ કરોડનું કલેક્શન થયું છે, ત્યારે ગત વર્ષની જાન્યુઆરી કરતાં આ વર્ષે 15% વધુ જીએસટી કલેક્શન નોંધાયું છે. બજેટ પહેલા એક ગુડ ન્યૂઝ કહી શકાય. 1.30 લાખ કરોડથી વધુ કલેક્શનનો ચોથો માસ છે, જ્યારે એપ્રિલની વાત કરીએ 2021ની, જેમાં સૌથી વધુ જીએસટી કલેક્શન થયું હતું. 1.39 લાખ કરોડનું કલેક્શન થયું હતું. વધુ એક વખત ચર્ચા તરફ આગળ વધીએ. સિદ્ધાર્થભાઈ, આપની પાસે આવવા માંગીશ. જે રીતે બજેટની આપણે વાત કરી રહ્યા છીએ, બજેટ એટલે એક અંદાજપત્ર, તેની માટે સૌથી મોટી ભૂમિકા કહી શકાય કે અર્થશાસ્ત્રની હોય છે. એટલે અર્થશાસ્ત્ર શું હોય છે? હવે બજેટ એટલે દર વખતની જેમ આપણા માટે, ભારત વર્ષ માટે નવું નથી હોતું. ચાણક્યના સમયથી અર્થશાસ્ત્ર અમલીકરણમાં છે. એટલે કે જે સમયે આપણો દેશ સોનાની ચકલી કહેવાતો હતો, તો એ કઈ રીતે કહેવાતો હતો? તો એ ઇકોનોમિક પોલિસીના આધારે બધું જ તંત્ર રચાતું હોય છે. તો જે ચાણક્યએ અર્થશાસ્ત્રની શોધ કરી હતી એ જ દેશના આપણે વંશજો છે. અને જો સ્પેસિફિકલી એને આજના ટર્મ્સમાં આપણે મૂલવીએ તો આજે ચાણક્ય હયાત હોત તો શું અપેક્ષા રાખી હોત બજેટ સાથે? તો એને સર્વપ્રથમ અપેક્ષા હોત કે હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધારે ફંડિંગની જરૂર છે, અલોકેશનની જરૂર છે. ચાણક્યએ એવું વિચાર્યું હોત. બીજું સાથે સાથે યુવાનોને જે રોજગારી એમ્પ્લોયમેન્ટની વાત છે, તો જે મનરેગાની વાત કરી, તો આ વખતે બજેટમાં એનું પણ અલોકેશન વધશે. સાથે ઇન્કમ ટેક્સના બેનિફિટમાં પણ વધારો કરવામાં આવે એવી શક્યતા છે. કારણ કે જે ચૂંટણીલક્ષી બજેટ છે એટલે સામદામ દંડ ભેટ બધી રીતે જોવું પડતું હોય છે કે વોટ બેંક પણ કઈ રીતે જળવાતી રહે. તો એ માટે પંજાબ, હરિયાણા,
ઉત્તર પ્રદેશ, નજીકમાં ગુજરાતમાં ચૂંટણી આવશે એટલે કરદાતાઓને લાભ મળવાની શક્યતા વધારે. અત્યારે ઇન્કમ ટેક્સમાં માની લો કે 2.5 લાખ સુધીનો મર્યાદા છે કે ત્યાં સુધી તમે 2.5 લાખ સુધી કમાવો તો કશો વાંધો ટેક્સ લાગતો નથી. બ્રેકિંગ ન્યૂઝ સામે રહ્યા છે. બજેટ પહેલા શેર બજારમાં ઉછાળો જોવા મળ્યો છે. બજેટ પહેલા સેન્સેક્સમાં 500 પોઈન્ટનો ઉછાળો નોંધાયો છે. અને આ નિફ્ટીમાં 150 પોઈન્ટથી વધુનો ઉછાળો નોંધાયો છે. શેર માર્કેટમાં ઉછાળો બજેટ પહેલા શેર માર્કેટમાં ઉછાળો નોંધાયો છે. સેન્સેક્સમાં 500 પોઈન્ટ જ્યારે નિફ્ટીમાં 150 પોઈન્ટનો ઉછાળો નોંધાયો છે. બિલકુલ સિદ્ધાર્થભાઈ, વધુ એક વખત આપણે ચર્ચા તરફ આગળ વધીએ. જે રીતે આપ વાત કરી રહ્યા છો ચાણક્યની, ત્યારે હવે એ ચાણક્યની સાથે એ શું અપેક્ષા રાખે કે જેવી રીતે મધમાખી ફૂલોમાંથી રસ ચૂસે છે ને તો ફૂલ પણ જળવાઈ રહે છે, એની સુગંધ પણ પ્રસરતી રહે છે અને મધમાખી મધ પણ બનાવતું રહે છે. એવી રીતે કરદાતા જોડેથી કર વસૂલવો પડે. વધારે પડતો ટેક્સનો બોજો નાખી દઈએ તો એ ફૂલ કરમાઈ જાય. અને આ તો યુવાનોનો દેશ છે, 140 કરોડની વસ્તી છે, પણ જેમ પ્રમાણે સાહેબે કીધું તો હજી પણ ઇન્કમ ટેક્સ ભરનારા લોકો હાર્ડલી 5 થી 6 કરોડ લોકો છે. અને જે જીએસટી નું કલેક્શનનું 1 લાખ કરોડને પાર કર્યું તો જાણીને નવાઈ લાગશે કે જીએસટી રજીસ્ટ્રેશન વાળા લોકો હાર્ડલી 10 કરોડ લોકો છે. એટલે વસ્તી છે 140 કરોડની અને ઇન્કમ ટેક્સ અને જીએસટી બંનેને કમ્બાઈન કરીને તોય 10 કરોડથી ઉપર જતા નથી. એટલે કે કેટલા ઓછા લોકો દ્વારા આ દેશનું અર્થતંત્ર ચાલી રહ્યું છે. એટલે બોજો કેટલો મોટો છે એ વિચારવું પડે. અને ઇન્કમ ટેક્સ સ્લેબમાં 2.5 લાખથી 5 લાખ કરવાની અપેક્ષા છે, જેથી કરીને લોકોના હાથમાં ખિસ્સા ખર્ચી વધારે આવે. સાથે સાથે જે એટીસી સેક્શન 80C નું ડિડક્શન હોય, વીમો લઈએ, મેડિક્લેમ લઈએ, એટીડી, તો એની પણ મર્યાદા 1.5 લાખથી વધારીને 2 લાખ કરે તો નવાઈ નહીં. સાથે સાથે હાઉસિંગ લોનની પણ વાત કરી તો 2 લાખ સુધીની મર્યાદા હોય તો ક્યાંક ક્યાંક એવી ગણતરી છે કે 3 લાખ સુધીની મર્યાદા કરે. અને વધારે જો ફૂલ ગુલાબી પિક્ચર રજૂ કરવું હોય તો 5 લાખ સુધી પણ જઈ, પણ એવી શક્યતા નથી. 2.5 50,000 વધારી શકે એમ છે. પ્લસ જે કોવિડનો ખર્ચો થયો છે તો એ પણ એઝ અ બિઝનેસ એક્સપેન્ડિચર તરીકે બાદ આપી શકે. તો ઘણી કંપનીઓ એમના કર્મચારીઓ માટે ખર્ચો કર્યો હોય તો એક અપેક્ષાઓ છે વેપારી જગતની કે એ પણ બાદ આપે તો ઘણું સારું કહેવાય. સાથે સાથે એક્સપેન્ડિચરની વાત કરીએ તો આ વખતનું અંદાજપત્રમાં બજેટરી અલોકેશન ઇન ટર્મ્સ ઓફ એક્સપેન્ડિચર એવું અંદાજિત છે કે ગયે વર્ષે 35 લાખ કરોડનું હતું, તો આ વર્ષે 40 લાખ કરોડનું પણ બજેટ થાય તો નવાઈ નહીં. સાથે સાથે રિસિપ્ટની વાત કરીએ, આવક ક્યાંથી આવશે, ખર્ચો તો કરીએ જ, તો એ પણ વાત સાચી છે કે આમદની 18ની ખર્ચા રૂપિયા જેવો હાલ છે. એટલે આપણે વિદેશથી દેવું કરવું પડે છે. ફોરેન કરન્સી આપણી ઘટી રહી છે, ફોરેક્સ રિઝર્વ વધી છે, એમાં કંઈ ના નથી, પણ આપણું જે ખર્ચો વધારે છે, ખર્ચો 1 રૂપિયાનો છે અને આવક 85 પૈસાની છે. એટલે જે શોર્ટફોલ પડ્યો છે તો એ ક્યાંથી આપણે પહોંચી વળશું, તો એની માટે બોરોઈંગ કરવું પડે અને બોરિંગ દેવું કરીએ એટલે એનું વ્યાજ ભરવું પડે છે. એટલે દર્શક મિત્રોને જાણીને નવાઈ લાગશે કે આપણી જે મહેસૂલી આવક છે ને, રેવન્યુ રિસિપ્ટ, એમાંથી 30 થી 35% તો વ્યાજ ચૂકવવામાં જ પૈસા જતા રહે છે. એટલે જેમ આપણા ઘરની પરિસ્થિતિ છે ને એવા દેશની પરિસ્થિતિ છે. હવે એને રોજગારીનું સર્જન કરનારા પરિબળો મૂકવા પડશે. કારણ કે જીડીપીની વાત કરીએ તો જીડીપી ઇકોનોમિક સર્વેમાં કહેવામાં આવ્યું છે 8 થી 9% આજુબાજુ રહેશે. તો ધેટ ઇઝ ફાઇન ઇનફ કે ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ઇકોનોમી આપણે કહી શકાય. પણ આ હાથીને ચલાવો છે એટલે થોડી જહેમત તો કરવી જ પડશે. પણ જે રીતે ઈવે બિલના કનેક્શન આવી રહ્યા છે, જીએસટીમાં મુવમેન્ટ આવી, તો ઇટ ઇઝ વેરી ગુડ પોઝિટિવ સાઇન. અને જે સેક્ટોરિયલ ગ્રોથની વાત કરીએ, કારણ કે જ્યારે આ બજેટ અંદાજપત્ર રજૂ કરશે તો 3 સેક્ટર ઉપર વધારે ફોકસ હોય. ઇન્ડસ્ટ્રીમાં હોય એટલે કે મેન્યુફેક્ચરિંગ સેક્ટર, સર્વિસ સેક્ટર અને એગ્રીકલ્ચર. હવે એગ્રીકલ્ચર તમે આપણે જોઈએ તો છેલ્લા આઝાદ થયું ત્યારથી એગ્રીકલ્ચરને કૃષિ પ્રધાન દેશ આપણે કહી રહ્યા છે, પણ એનો ગ્રોથ ડબલ ડિજિટમાં જતો જ નથી. 3 થી 4% દરે કૃષિ વિકાસ અટક્યો છે. અને સૌથી વધારે ફંડિંગનું અલોકેશનનું 5 લાખ કરોડ, 10 લાખ કરોડ, 15 લાખ કરોડ સુધીનું બજેટ પ્રોવિઝન કૃષિ વિકાસ માટે થાય છે, ગ્રામીણ વિકાસ માટે થાય છે, રૂરલ ડેવલપમેન્ટ માટે થાય છે. પણ એ ગામડા હજી અપલિફ્ટ કેમ નથી થતા? એટલે એ ફંડનું યોગ્ય ચેનલાઇઝેશન થઈ રહ્યું છે કે કેમ? કારણ કે મન કી બાતમાં મોદી સાહેબે જ કીધું હતું કે આપણે 0 ટોલરન્સ નીતિ કરપ્શન અંગે અપનાવવી પડશે. હવે સર્વિસ સેક્ટર પણ સારું થઈ રહ્યું છે, ઓલમોસ્ટ ડબલ ડિજિટના પેરામીટર ઉપર ચાલે. આપણે દેશની ઇકોનોમી જો ચાલતી હોય તો મેજર બૂસ્ટ ઓફ સર્વિસ સેક્ટરની છે, એટલે કે આઈટી સેક્ટર. એ આપણને વિદેશી હુંડિયામણ કમાઈને આપે છે. અને આપણું ફોરેક્સ રિઝર્વ
તો એ વિશ્વમાં ટોપ 3 દેશમાં છે. આપણાથી સ્વિટ્ઝરલેન્ડ આગળ છે, જાપાન આગળ છે, ચાઇના આગળ છે. સો ઇટ ઇઝ વેરી ગુડ સાઇન. અને સરકારને આવકના સ્ત્રોત ઊભા કરવા હોય તો એક ડાયરેક્ટ ટેક્સીસ છે અને ઇનડાયરેક્ટ ટેક્સીસ છે. ઇનડાયરેક્ટ ટેક્સીસમાં તો જીએસટી ને બધું આવી ગયું છે, એટલે એ આ બજેટના સ્કોપમાં નથી આવતું કારણ કે એની કાઉન્સિલ બેસી ગઈ છે. પણ ડાયરેક્ટ ટેક્સીસના પ્રાવધાન આમાં આવશે આ બજેટમાં. હવે એ જોવાનું રહે કે ઇન્કમ ટેક્સમાં શું કહે છે. અને રાજકોષીય ખાધ આપણી ઘટે એ જ હિતાવા છે. રાજકોષીય ખાસ એટલે કે આવકના પ્રમાણમાં ખર્ચા બહુ વધી ગયા છે અને આ વખતના બજેટમાં પણ કેપિટલ મૂડી ખર્ચા અને મહેસૂલી ખર્ચા વધવાના જ છે. લોકભોગ્ય બજેટ બનાવવાનું છે એટલા માટે. પણ સાથે સાથે એ પણ જોવું પડશે કે બેંકોને જે એનપીઓ નો ડર હતો તો આ વખતે બેડ બેંક બનાવી છે. ગયા વખતે બજેટમાં જાહેરાત કરી હતી. તો એ યક્ષ પ્રશ્ન થશે કે આ સમજવા જેવી વસ્તુ છે કે કઈ રીતનું હોય બેડ બેંક એટલે શું, કે જે લોકોએ નાદારી નોંધાઈ બેંક જોડેથી લોન લીધી હતી અને સંજોગવશ વિલફુલ ડિફોલ્ટર હોય, જાણી કે અજાણતા વેમાં ડિફોલ્ટ કરી શક્યા હોય, લોનના હપ્તા ચૂકવી ના શક્યા હોય, એટલે બેંકનું એ બધું ઘાલખાત કહેવાય. હવે એ પૈસા તો બેડ બેંક થઈ ગઈ તો બેંક એના ચોપડે બતાવે તો હાહાકાર મચી ગઈ કે ભાઈ હજારો કરોડ રૂપિયાનો કે બેંકના પૈસા ડૂબી ગયા. એટલે સરકારે સ્માર્ટલી શું રસ્તો કર્યો, એ જે બધા ઘાલખાતના પૈસા હતા એની માટે અલગ એન્ટિટી ઊભી કરી. તો એ એનપીઓ નો એક મોટો પ્રશ્ન રહેશે અને કોવિડના ઝટકા તો વાગી જ રહ્યા છે. એટલે લેટ અસ સી શું થાય છે. બિલકુલ. દર્શક મિત્રો, જે રીતે આપણે ચર્ચા કરી રહ્યા છીએ બજેટને લઈને અને ટૂંક જ સમયમાં બજેટ રજૂ થવા જઈ રહ્યું છે, આ જ મુદ્દા પર આપણે ચર્ચા આગળ યથાવત રાખીશું. હાલ સમય એક બ્રેકનો. વેલકમ બેક. દર્શક મિત્રો, આપણે બજેટને લઈ અને ચર્ચા કરી રહ્યા છીએ. આજે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ વર્ષ 2022-23નું બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. તે પહેલા આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે લોકોની શું આશાઓ અપેક્ષાઓ હશે. ત્યારે આપણી સાથે અહીંયા તમામ લોકો જે ગેસ્ટ પેનલમાં ઉપસ્થિત છે તેમની સાથે વધુ એક વખત ચર્ચામાં આગળ વધીશું. વિજયભાઈ, આપની પાસે આવવા માંગે જે રીતે લોકોને ઘણી બધી આશાઓ અને અપેક્ષાઓ રહેતી હોય છે, ત્યારે આ વખતનું બજેટ કેવું રહેવું જોઈએ, આપના મતે શું કહેશો? બજેટ એટલે તમારી જોડે જે ઇન્કમ થઈ રહી છે એને તમે કેવી રીતે એક્સપેન્ડિચર કરશો, સરળ ભાષામાં સમજાવું તો એનું એક પ્રકારનું સરવૈયું. હવે આપણું ભારતનું ટોટલ જીડીપી છે 225 લાખ કરોડ. એની અગેન્સ્ટમાં તમે જોવા જાઓ તો આ બજેટ જે ટેક્સ ટુ જીડીપી રેશિયો ઉપર આ બધું ટકેલું છે. સરકારની મેઇન ઇન્કમ કહી શકો તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ટેક્સ અને મહદઅંશે જે બોરોઈંગ કરે, જે આ ટેક્સ રેવન્યુમાં શોર્ટફોલ આવે એ ગવર્મેન્ટ બોરોઈંગથી પૂરી પાડે છે. હવે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ટેક્સ રેશિયો કમ્પેર કરો તમે ટેક્સ ટુ જીડીપી રેશિયો, તો 2014થી લઈને 2022 સુધી મોર ઓર લેસ 9થી 10% આસપાસ જ રહ્યો છે. હવે જ્યારે ટોટલ જીડીપીનું ટેક્સ રેવન્યુ કલેક્શન તમારું 9થી 10% રહેતું હોય અને તમારી જરૂરિયાતોમાં તમારે વર્લ્ડ ક્લાસ હેલ્થકેર ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ, તમારે વર્લ્ડ ક્લાસ એજ્યુકેશન સિસ્ટમ જોઈએ, તમારે વર્લ્ડ ક્લાસ સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોડ રસ્તા જોઈએ, તો એ બધા માટેના રૂપિયા લાવવા ક્યાંથી? જો તમારું ટોટલ રેવન્યુ કલેક્શન 20થી 25 લાખ કરોડ જ રહેતું હોય વાર્ષિક, તો એની એગેન્સ્ટમાં તમારે એક એક પ્રોજેક્ટ તમે જોવા જાઓ, એક્સપ્રેસ હાઈવેની લાગત તમે જુઓ તો 1 લાખ કરોડની છે. એક જ પ્રોજેક્ટમાં તમે ટોટલ ટેક્સ રેવન્યુના 5% વાપરી નાખો છો. તો એવા તો ભારત જેવા વિશાળ દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂરિયાતો કેટલી બધી છે, તો એ તમે પૂરી કેવી રીતે કરશો? તમે કરશો બોરોઈંગ. હવે બોરોઈંગ ટુ જીડીપી રેશિયો તમે લેવા જાઓ તો એ યર ઓન યર વધી રહ્યો છે. અત્યારે 85% સુધીની ખાત તમે બોરોઈંગ થકી તમે પૂરી કરો છો. હવે એનું પણ ઇન્ટરેસ્ટ છે, એ તમારે ભરવાનું છે. એટલે એ બધી વસ્તુઓનો તાલમેલ બેસાડીને તમારે એક એવું ટેક્સ સ્ટ્રક્ચર ઊભું કરવાનું છે કે જેનાથી તમારી બધી જ જરૂરિયાતો સંતોષાય અને તમારી ફિસ્કલ ડેફિસિટ પણ મહદઅંશે કંટ્રોલમાં રહે. હવે આ વસ્તુઓ આપણે બેસીને ચર્ચા કરીએ પેપર ઉપર, કેવું ઘણું સરળ છે, પણ એને બેલેન્સ કરવી ખૂબ જ અઘરી છે. હમણાં સાહેબે કીધું એવી રીતે ભારત વર્ષમાં ટેક્સ પે કરતો વર્ગ કેટલો? 5 થી 6 કરોડ લોકો. હવે એ વર્ગના થકી જે ટેક્સ રેવન્યુ જનરેટ થાય છે
એના ઉપર તમારે બજેટનું બધું ગણિત બેસાડવાનું છે. અને એના લીધે કેટલીક વખતે તમે જોવા જાઓ બજેટમાં ઘણા સારા નિર્દેશથી સરકારો ટેક્સ રેવન્યુ અલોકેટ કરતી હોય છે. હમણાં જ સરકારે નેશનલ એજ્યુકેશન પોલિસી અમલમાં મુકાવડાવી હતી. એમાં એના અંદાજપત્રમાં કહેવામાં આવ્યું હતું કે ભાઈ એજ્યુકેશન સેક્ટરને ટોટલ જીડીપીના 6% બજેટ તરીકે એલોકેટ કરવા જોઈએ. હવે છેલ્લા વર્ષે ટોટલ જીડીપીના એજ્યુકેશન ઉપર કેટલો ખર્ચો કરવામાં આવ્યો હતો? 99,000 કરોડ. જેને જો ટકાવારીના સંદર્ભમાં મૂકવામાં જાઓ તો ટોટલ જીડીપીના 1.5% કે 2% થાય છે. હવે ક્યાં 1.5% 2% અને સરકારનું અલોકેશન જે પુટઅપ કરવામાં આવ્યું છે 6%, ગેપ છે ટોટલ 4-1%નો. જે ગમે તેટલું તમે સારી રીતે ગણિત બેસાડો તો પણ એ ગેપ તો રહેવાનો જ છે. એટલે અલોકેશન પુટઅપ કરવું, બજેટ અલોકેટ કરવું, અમુક સેક્ટરને રૂપિયા ફાળવવા, પેપર ઉપર ગવર્મેન્ટના ઇન્ટેન્શન ખૂબ જ સારા છે અને ગવર્મેન્ટ એ બજેટ અલોકેટ કરે જ છે. પણ અલ્ટિમેટલી એ ગણિત તમારું કેટલા રૂપિયાની ઇન્કમ થાય છે એના ઉપર બેસેલું. જ્યાં સુધી તમે તમારો ટેક્સ બેઝ એક્સપાન્ડ નહીં કરો ત્યાં સુધી બજેટને તમારે પેપર ઉપરથી રસ્તા પર લઈ જવામાં ઘણી મુશ્કેલીઓ પડવાની છે. હા, અમુક સારા ગ્રીન શૂટ સિગ્નલો પણ આપણને જોવા મળ્યા છે કે ભાઈ ઇનડાયરેક્ટ ટેક્સ કલેક્શન એ ફિનોમિનલ રહ્યું છે. અને એ પણ આવા સંજોગોમાં જ્યારે કોરોનામાં મોટાભાગના ધંધા રોજગારો લોકડાઉન અને સરકારના કેટલાક રિસ્ટ્રિક્શનોને કારણે બંધ રહ્યા હતા. ગયા વર્ષે અંદાજિત 6 મહિનામાં ટોટલ જીએસટી કલેક્શન 1,20,000 કરોડથી 1,20,000 કરોડથી ઉપર રહ્યું છે. એટલે ઇનડાયરેક્ટ ટેક્સ કલેક્શન ઇઝ એક્સ્ટ્રીમલી ગુડ. બીજું તમે ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં પણ જો 2 ભાગ છે, પર્સનલ ટેક્સ અને કોર્પોરેટ ટેક્સ. 20 વર્ષમાં પહેલી વખત આ જે અંદાજપત્ર મેં જોયું તો પહેલી વખત પર્સનલ ઇન્કમ ટેક્સ ઇઝ હાયર ધેન ધ કોર્પોરેટ ઇન્કમ ટેક્સ. એટલે માણસોએ જે નોકરિયાત વર્ગ છે એ લોકોએ કોર્પોરેટ કરતાં વધારે ટેક્સ ભરેલો છે. એટલે એક તો ફુગાવાના દરને કારણે લોકોની ઇન્કમ ઉપર અસર થઈ છે. લોકોને સેવિંગ સ્કીમમાં વ્યાજ પણ ઓછું મળે છે. તમે આજે જોવા જાઓ ફુગાવાનો દર છે 5.5%. અને તમે એફડી મૂકો તો તમને વ્યાજ કેટલું મળે છે? 4%, 5%. તો ઇફેક્ટિવ તમને ઇન્ટરેસ્ટમાં શું ગેઇન થઈ રહ્યો છે? ઇફેક્ટિવલી નલ. હવે એ ઇન્કમ તમારી ફુગાવાના દરને કારણે ઓછી થઈ રહી છે, વસ્તુઓ મોંઘી થઈ રહી છે, એટલે તમારો સેવિંગનો દર પણ ઓછો થઈ રહ્યો છે. છતાં તમે ભારત વર્ષના ટેક્સ રેવન્યુમાં પર્સનલ માણસનું યોગદાન કોર્પોરેટ કરતાં વધારે છે. એટલે આ બધી વસ્તુઓ જોતા ગવર્મેન્ટે કંઈક એવી પોલિસી ઘડવી જોઈએ કે જેમાં સામાન્ય માણસ ઉપર ટેક્સનું બર્ડન પણ ઓછું આવે અને તેનો ટેક્સ બેઝ પણ વધે. અને સાથે સાથે એ ટેક્સ બેલેન્સિંગ એવી રીતે થાય કે જે કોર્પોરેટ સેક્ટર, ઓર્ગેનાઇઝ સેક્ટર છે એ ટેક્સમાં અમુક અંશે મહદઅંશે વધારે ફાળો આપે અને જેના થકી ગવર્મેન્ટને ટેક્સ રેવન્યુ વધે. બીજી એક વસ્તુ સાહેબે હમણાં સરસ કીધી હતી કે ભાઈ આપણું કૃષિ ક્ષેત્ર, જે ભારતને કહેવામાં આવે છે કે ભાઈ ભારત કૃષિ પ્રધાન દેશ છે અને ટોટલ જીડીપીનો ઓલમોસ્ટ 40-45% રેવન્યુ કૃષિમાંથી જનરેટ થાય છે. પણ એનો ગ્રોથ રેટ શું છે? 2%, 3%, 4%, જે બહુ મિનિમલિસ્ટિક કહેવાય. હવે ડેવલપ કન્ટ્રીઝની બી કમ્પેર કરો, તમને બધાને એવું લાગે કે ભાઈ અમેરિકા છે, યુરોપ છે, એટલે બધું એમની રેવન્યુ તો હાઈટેક સેક્ટરમાંથી જ આવતી હશે. પણ એવું નથી. ત્યાં પણ કૃષિ સેક્ટર ઘણું મેચ્યોર છે અને ત્યાંથી ઘણી રેવન્યુ જનરેટ થાય છે. હવે ભારત જે વર્ષોથી કૃષિમાં આટલું આગળ છે, શું એને આપણે એના કૃષિ ક્ષેત્રને બૂસ્ટ ના આપી શકીએ? આપી શકીએ, પણ એના માટે તમારે કૃષિ ક્ષેત્રને ઓર્ગેનાઇઝ સેક્ટર બનાવવું પડે. અને જેના માટે મોદી સરકારે આ 3 કૃષિ કાયદા લાવવાના સંદર્ભમાં એક પહેલ કરી હતી. અનફોર્ચ્યુનેટલી પોલિટિકલ કારણે એ કૃષિ કાયદા પાછા લેવા પડ્યા. પણ જ્યાર સુધી તમે કૃષિ સેક્ટરને ઓર્ગેનાઇઝ સેક્ટરમાં નહીં લાવો ત્યાં સુધી એ સેક્ટરનો વિકાસ નહીં થાય અને ત્યાં સુધી ત્યાંમાંથી ટેક્સ રેવન્યુ જનરેટ નહીં થાય. એક સિમ્પલ વસ્તુ છે, જે વસ્તુ મેજર થાય છે એનો જ વિકાસ થઈ શકે છે. એટલે તમારે જો કોઈ વસ્તુને મેજરમેન્ટ કરવી હોય તો એ ઓર્ગેનાઇઝ હોવું જોઈએ. એ સેક્ટર ઓર્ગેનાઇઝ હશે તો એ મેજર થશે અને એ દેશના અર્થતંત્રના વિકાસમાં ફાળો આપી શકશે. ચોક્કસથી. આશીષભાઈ, આપનું શું કહેવું છે આજના બજેટને લઈને? વેપારીઓને કેટલી આશા અપેક્ષાઓ? વેપારીઓને તો હંમેશા આશા અને અપેક્ષા બજેટ સાથે એટલા માટે હોય કારણ કે વેપારીઓ સૌથી વધારે ઇન્કમ ટેક્સ ચૂકવતા પણ હોય છે.
અત્યારે વાત નીકળી ત્યારે બધા જ મિત્રો એમ કીધું કે બહુ ઓછી રેવન્યુ આવી રહી છે. તો હું એક સીધી સાદી વાત કરીશ કે ડાયરેક્ટ ટેક્સ તો કદાચ ચલો ઓછી આવી રહી હશે, પણ ઇનડાયરેક્ટ ટેક્સ એટલે સમજો કે જે કંઈ બી દર્શકો જોઈ રહ્યા છે તે લોકો સવારે બ્રશ કરવાથી લઈને રાત્રે જે સુવા સુધીની જે કંઈ બી ક્રિયા કરે છે તેમાં ઇનડાયરેક્ટ ટેક્સ બધા જ લોકો ચૂકવે છે. એનો મતલબ એ થયો કે બધા જ લોકોને આ બજેટ સાથે એટલા માટે લેવા દેવા છે કે દરેક લોકો પોતાના ખિસ્સામાંથી ટેક્સ ચૂકવે છે. તમે કોઈ પણ નાની વસ્તુ કરિયાણાની દુકાન પર લેવા જાઓ તેની અંદર તમારો કોઈને કોઈ પ્રકારે ટેક્સ ચૂકવાય છે. એટલે તમે સમજો કે જે કંઈ બી વેપારીઓ જે છે એ સરકારના સીધા ભાગીદાર છે. અમે સરકાર માટે એક રેવન્યુ જનરેટ કરીએ છીએ. અમે સરકારને એક એજન્ટ તરીકે સરકારને અમે એક આવક ઊભી કરીને આપીએ છીએ. તો છેલ્લા ઘણા સમયથી અમારા વેપારીઓની એક માંગણી છે કે વેપારીઓના માટે એક પેન્શન યોજના શરૂ કરવામાં આવે કે આવનારા ભવિષ્યની અંદર કે જ્યારે સમજો કે અત્યારે અમે લોકો કમાઈ રહ્યા છે, અમે અત્યારે ઇન્કમટેક્સ પે કરી રહ્યા છે, અમે જીએસટી પે કરી રહ્યા છે, અલગ અલગ પ્રકારના ટેક્સીસો પે કરી રહ્યા છે. તો આવનારા ભવિષ્યની અંદર જ્યારે અમારી ઉંમર 60, 65, 70 જ્યારે અમે કામ ધંધો ના કરી શકતા હોઈએ તેવા સમયની અંદર જો વેપારીઓ માટેની પેન્શન યોજના આવે તે ખૂબ સારી બાબત છે. એ સિવાય 2019 પછી કોવિડની જે આ સિચ્યુએશન આવી, આ સિચ્યુએશનની અંદર ઘણા બધા વેપાર ધંધાઓ અત્યારે ઠપ થઈ ગયા છે. એટલે વેપાર ધંધા ઠપ થઈ જવાના કારણે ઘણી બધી વેપારીઓને ઘણી બધી મુશ્કેલીઓ પડી રહી છે. પરંતુ હું કહી શકું કે વેપારી જે વર્ગ એવો વર્ગ છે ને કે જે આવી સિચ્યુએશનની અંદર પણ ઊભો રહી અને એને એના પોતાના નુકસાનના ભોગે પણ એના માણસોને સાચવ્યા, બધી રીતે એને સેવાઓ કરી અને ક્યાંક ને ક્યાંક એને સારી ફેસિલિટી આપી લોકોને. એટલે એ સિવાય પણ હું કહું કે જો સારા મહાજનો જે છે એ મહાજનોએ ઘણા બધા સેવાકીય કાર્ય પણ કર્યા છે. સાથે સરકારે આ બાબતે ચોક્કસ વિચારવું પડશે, કારણ કે હવે વેપારી જે વર્ગ જે છે એ હવે પૂર્વવત થઈ રહ્યો છે. કારણ કે હવે ત્રીજી લહેર પછી એકદમ જે માઇલ એની અસરો જે છે એટલે વેપાર ધંધા પણ અત્યારે પૂર્વવત થઈ રહ્યા છે. થોડા ઘણા અત્યારે જે સરકારી નિયંત્રણોના કારણે અત્યારે થોડો ઘણો ધંધાની અંદર થોડી તકલીફ છે, પણ એ ધીમે ધીમે સોલ્વ થઈ જશે. એટલે પાછી જે ગાડી જે છે એ મને એવું લાગે છે કે હવે કદાચ 2022નું આ જે વર્ષ છે એ ખૂબ સારું જશે. અને બજેટની અંદર જે આશા અને અપેક્ષાની વાત જે છે તો એની અંદર અત્યારે એક તો ખાસ તો એજ્યુકેશન ક્ષેત્ર અને હેલ્થ સેક્ટરમાં પૈસા ખરેખર બજેટ જો સારું વાપરવું પડશે. કારણ કે આજનો એક વર્તમાનપત્રનો એવો દાવો છે કે પર હેડ 20 થી 22 લાખ રૂપિયા ખર્ચીને લોકો વિદેશ અભ્યાસ માટે જઈ રહ્યા છે. શા માટે આપણે આપણા દેશની અંદર આપણે એવી કોઈ વ્યવસ્થા ઊભી ના કરી શકીએ? આપણા દેશનો નાગરિક, આપણા દેશનો વિદ્યાર્થી શા માટે બીજા દેશની અંદર જઈ અને એનું એજ્યુકેશન લે? જો એ 20 થી 22 લાખ રૂપિયા ખર્ચીને અલગ અલગ દેશની અંદર જતો હોય એના બદલે એવું કોઈ સેક્ટર ઊભું કરવામાં આવે. ધારો કે સમજો કે આપણે એક અમદાવાદની વાત કરીએ તો અમદાવાદની અંદર વીએસ હોસ્પિટલને અત્યારે નવી એસવીપી કરી અને જે 22 માળનું જે બિલ્ડિંગ બની અને જે મલ્ટી સ્પેશિયાલિટી બનાવ્યું છે, તો આવું એજ્યુકેશન સેક્ટરની અંદર શા માટે ના કરવું જોઈએ? એટલે આવી ઘણી બધી બાબતો છે કે જે બાબતોને ખરેખર ધ્યાનમાં રાખીને સરકારે આ સેક્ટરની અંદર પ્રયાસ કરવો જોઈએ અને વેપારીઓને રાહત આપવી જોઈએ. વેપારીઓ છેલ્લા ઘણા સમયથી ટીસીએસ અને ટીડીએસની અંદર પણ ઘણી બધી રાહતો માગી રહ્યા છે. આ બધી જ રાહતો આપવાની જવાબદારી સરકારની છે. ચોક્કસથી સંજીવભાઈ, જે રીતે આરોગ્ય વિભાગમાં પણ ઘણા પડકારરૂપ સરકાર માટે રહેતા કોરોના કાળમાં અને હજુ પણ થર્ડ વેવ જે રીતે શરૂઆત થઈ છે ભારતમાં, એટલે ક્યાંક ને ક્યાંક હજુ પણ આરોગ્ય વિભાગની જે સુવિધાઓ છે લોકો વધુ ને વધુ ઈચ્છી રહ્યા છે. શું કહેશો આપ અંગે? બહુ સ્વાભાવિક છે કે કોરોનાની પહેલી, બીજી ને ત્રીજી લહેરના ધંધોબી વાગી રહી હોય ત્યારે ખૂબ ડર લાગે અને ડર લાગે એની સાથે સરકાર સંપૂર્ણ સતર્ક છે. અને પાછું આપણે તો ગુજરાતના હેલ્થ મિનિસ્ટર છે મનસુખભાઈ માંડવિયા સાહેબ, એટલે ગુજરાતી તરીકે વિચારે છે કે ભાઈ પાણી પહેલા પાળ બાંધવી, આગ લાગે ત્યારે કૂવો ખોદવાની જરૂર નહીં. એટલે કંઈ કેટલું મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ થાય. અને તમે જોયું હશે કે યુપીની અંદર કેટલી બધી મેડિકલ કોલેજની ઘોષણા કરી, એટલું જ નહીં પણ આ દેશની અંદર મેડિકલ સીટો વધે અને આવનારા સમયમાં ડોક્ટર્સ ઇન્ડિયાની અંદર વધુને વધુ બને એના પ્રયત્નમાં પણ સરકાર છે. પણ આ બધી વાતને એપ્રિશિએટ કરવાનું રાખવું જોઈએ. ખાલી ક્રિટિસાઇઝ કરે વિપક્ષ એનો કોઈ મતલબ નહીં, કારણ કે એમાંથી તો કોઈ કોંગ્રેસનો કોઈ લીડર, દાખલા તરીકે કોઈ ભારતીય જનતા પાર્ટીની સારી વાતને એપ્રિશિએટ કરે તો એને કાઢી મૂકવામાં આવે છે. નઝમા હેપતુલ્લા જેવા ડેપ્યુટી આપણા પ્રેસિડેન્ટ હતા અને રાજ્યસભાના અધ્યક્ષ હતા, એમણે અટલ બિહારી વાજપેયીની રોડની યોજનાના વખાણ કર્યા તો એને કાઢી મૂકવામાં આવ્યા. તો આવું નહીં કરવું જોઈએ. મારા મિત્ર, કોંગ્રેસના મિત્ર બી ક્રિટિસાઇઝ કરતા હતા ત્યારે હું એમને કેટલાક મુદ્દા આપું, એને શું એ વખાણ કરશે કે નહીં? વખાણ કરવા લાયક મુદ્દા છે, બધા જ સંમત થવું પડે એવા મુદ્દાઓ છે. દાખલા તરીકે આપણે જોઈએ કે કોવિડ રસીકરણ 150 કરોડ રસી આપવામાં આવી અને બુસ્ટર ડોઝ હવે નફામાં. તમે અને ભાઈ ફ્રી ઓફ ચાર્જ કરવાનું, આના પૈસા ક્યાંથી લાવવાના? એ મેનેજ કરવાના ભાઈ.
એ જીએસટી માંથી મેનેજ કરો કે ગમે ત્યાં, એક પાછું 70 વર્ષનું જે શાસન હતું એના ખાડા તો પાછા પૂરવાના જ, કે ભાઈ આણે આવું કરી નાખ્યું તો ભાઈ એના ખાડા તો અમારે પૂરવાના જ ભારતીય જનતા પાર્ટીની સરકારે. એટલે આ એપ્રિશિએટ કરવાની વાત છે. અને નરેન્દ્રભાઈ એટલે જ શરૂઆતમાં કીધું કે જો સંસદમાં આપણે બધા ભેગા થઈને આપણી ચર્ચાઓ હેલ્ધી બનાવીશું તો વિશ્વની અંદર આપણે ભારતીય સંસદનો પ્રભાવ ઊભો કરી શકીશું અને ચર્ચા થકી આપણે દેશને નવી રાહ ચીંધી શકીશું. એટલે સકારાત્મક રીતે બધાને વર્તવાની જરૂર છે. એટલે જ સબકા પ્રયાસ ઉમેરવામાં આવ્યું છે. બીજું એક કહું કે આપણે સંરક્ષણ ક્ષેત્રે પહેલા તો બહારથી જ બધું લાવતા હતા, એવું કહેવાય સ્ક્રૂ સુધી આપણે બધું બહારથી લાવતા હતા. એની સામે કેટલીય વસ્તુ સંરક્ષણ ક્ષેત્રે આપણે પોતે ઊભી કરી અને મેક ઇન ઇન્ડિયાનું જે વાતાવરણ બનાવવાનું તે બનાવીને લોકોને આમંત્રિત કરીને આજે સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભર થવા તરફ આપણે મહેનત કરી રહ્યા છે. અને સવાલ શું છે ખબર છે કે આપણે ગરીબ કલ્યાણ અન્ન યોજના 80 કરોડ લોકોને મહિનાઓ સુધી ફ્રી ઓફ ચાર્જ અનાજ આપવાનું. અરે ભાઈ આ રાજકીય મહત્વાકાંક્ષા બી હોવી જોઈએ કે મારે કરવું છે કંઈ. એટલે આ રાજકીય મહત્વાકાંક્ષાને પણ સલામ કરવા જેવી છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની કે ભાઈ ગરીબ લોકોને અન્ન મળે તો એ કંઈ નાની સૂની વાત નથી. અને પાછું માર્ચ સુધી વધારી દીધું છે. એટલે તમે જુઓ કે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર નરેન્દ્રભાઈ મોદીનું નેતૃત્વ ભારતને ગમે તે ભોગે. આજે જ્યારે અમારી કાલ પરમ દિવસે આઈ ડોન્ટ નો ક્યારે ટાઈમ એક્ઝેક્ટ મને યાદ નથી, પણ એમણે કીધું કે $2 ટ્રિલિયન આપણી હતી, આપણી જે આપણો વ્યાપ હતો એ આપણો ઇકોનોમીનો વ્યાપ 2 ટ્રિલિયન હતો. એમાંથી એક વર્ષની અંદર હજુ 5 વર્ષના ગાળામાં એમણે 3 ટ્રિલિયન કરી દીધું અને 5 ટ્રિલિયન કરવાનું છે. પણ મને તો યાદ છે કે એમની અંદરની જે ધગધગતી જીજીવિષા છે એ આર્થિક ક્ષેત્રે દુનિયાની અંદર ભારતનો ડંકો વગાડવાની છે. એટલે જ ગુજરાતમાં ગિફ્ટ સિટીનું સર્જન કરવામાં આવ્યું છે કે અહીંથી સમગ્ર દેશને માર્ગદર્શન મળતું રહે અને આપણે સાચા અર્થમાં જનજનની અપેક્ષાઓને પરિપૂર્તિ કરવા માટે સક્ષમ બની રહીએ. એટલે આપણે રાજીવ ગાંધી એમ કહેતા હોય કે હું તો 1 રૂપિયો મોકલું 15 પૈસા જ જાય છે નીચે. એની સામે ભારતીય જનતા પાર્ટીની સરકારે ભ્રષ્ટાચાર નિર્મૂલનનો જબરજસ્ત એક વેગ આપ્યો અને લાલ આંખ કરી. એને કારણે નરેન્દ્રભાઈ તો એમ કે 1 રૂપિયો હું આપું છું, તમે 1 રૂપિયો બજેટનો નાખીએ એમાં 10 પૈસા ઉમેરીને 1 રૂપિયોના 10 પૈસા અમે લોકો માટે વાપરીએ છીએ. એટલે આ ફરક છે, આ ફરક છે. ફરક લોકો જોઈ રહ્યા છે. એટલે લોકોને નરેન્દ્રભાઈ મોદીમાં અને ભારતીય જનતા પાર્ટીમાં વિશ્વાસ છે કે આવતીકાલે જે બજેટનો રોડ મેપ આવવાનો છે ને એ ભારતને પ્રગતિ તરફ લઈ જશે. એવી મને વિશ્વાસ છે એનો. બિલકુલ વિજયભાઈ, જે રીતે વાત કરી રહ્યા છીએ આપણે, ત્યારે નોકરિયાત વર્ગ જે છે તે લોકોની કેવી પ્રકારની આશા પૂરી કરવા માટેની જરૂરિયાત લાગી રહી છે? સાહેબે હમણાં કીધું એવી રીતે સરકારે કોરોના કાળ દરમિયાન ઘણા સારા કામો કર્યા છે, જેમાંથી 150 કરોડ ટીકાઓ જે લોકોને આપે વેક્સિનેશન કર્યું એ ફ્રી ઓફ કોસ્ટ. પણ હું સાહેબને એક વસ્તુ કહીશ, એક શાયરી છે, મિલતી હૈ મુફ્ત મેં હવા બટ હર સાસ કી કિંમત ચુકાની પડતી હૈ. આ બધા જે વેક્સિનેશન થયું એ કોઈક ને કોઈક રીતે લોકો દ્વારા આપેલા ટેક્સના રૂપિયે જ થયેલું છે. લોકોએ પેટ્રોલ અને ડીઝલ ઉપર જે ટેક્સ ચૂક્યો છે એ બધા જાણે છે. હવે એ વસ્તુઓ ને જો તમે એ ગાળાને તમે ચકાસો તો ઓક્સફાર્મ કરીને એક પ્રતિષ્ઠિત સંસ્થા છે જેણે હમણાં રિપોર્ટ પુટઅપ કર્યો હતો ઇનઇક્વાલિટી ઉપર. હવે કોરોના કાળ દરમિયાન ઓક્સફાર્મના રિપોર્ટને જો ટાંકીને કહેવામાં આવે તો લોકોની હાઉસહોલ્ડ ઇન્કમ 85% હાઉસહોલ્ડ ઇન્કમ ઘટી છે. એટલે કોરોના પહેલાં જે લોકો કમાતા હતા એના કરતાં 85% લોકો ઓછું કમાવાનું થયું છે. અને એ જ ગાળા દરમિયાન ભારતમાં બિલિયોનરની સંખ્યા 102થી વધીને 142 સુધી થઈ છે. એટલે સેન્સેક્સ, બીએસસી, એનએસસી તમે જુઓ તો એ સ્કાય રોકેટેડ અને ઉપરની તરફ વધી રહ્યો છે. અને બીજી તરફ લોકોના ખીચામાં જે રૂપિયા છે એ ઘટી રહ્યા છે. હવે આવી ઇનઇક્વાલિટી હોય ત્યારે સ્વાભાવિક છે કે પ્રજાને જોઈએ કે ભાઈ એવું બજેટ આવે કે જેના લીધે એના ઉપર ટેક્સનું ભારણ થોડું ઘણું ઓછું થાય અને ઇન્કમના સોર્સ એના માટે એવી રીતે જનરેટ થાય કે એના ખીચામાં સેવિંગ્સ વધે. હવે એ સેવિંગ્સનો વધારો થઈ શકે ક્યારે? જ્યારે ઇનડાયરેક્ટ ટેક્સનું એટલે જીએસટી વગેરેનું થોડું ઘણું રેશનલાઇઝેશન થાય.
ઘણા બધા અર્થશાસ્ત્રીઓ કહી રહ્યા છે કે ભાઈ ક્રૂડ ઉપર કે પછી આ પેટ્રોલ ડીઝલ ઉપર જે એક્સાઇઝ ડ્યુટી લગાવવામાં આવે છે, ઇનડાયરેક્ટ ટેક્સનું સ્ટેટનું અલગથી સ્ટ્રક્ચર લગાવવામાં આવે છે, એની જગ્યાએ એમને જીએસટી ડિઝાઇનમાં લાવવામાં આવે, જેથી કરીને એક રેશનલાઇઝ ટેક્સ બેઝમાં પેટ્રોલિયમ પ્રોડક્ટો આવે અને સામાન્ય જનતા ઉપર ફ્યુલ ઉપર ખર્ચવામાં આવતા રૂપિયાનું ભારણ થોડું ઘણું ઓછું થાય. તો એ એક વસ્તુ હશે જે લોકો ઈચ્છતા હશે કે ભાઈ પેટ્રોલિયમ પ્રોડક્ટને કોઈક એક રેશનલ ટેક્સ સ્ટ્રક્ચરમાં લાવે કે જેથી કરીને લોકોના ખીચામાં ડિસ્પોઝેબલ ઇન્કમ વધે. બીજું કે ઇન્ટરેસ્ટ રેટ જે નાની નાની સેવિંગ સ્કીમ ઉપર છે એ ઇન્ટરેસ્ટ રેટનું કંઈક એવી રીતે રેશનલ સ્ટ્રક્ચર બેસાડવામાં આવે કે એ ફુગાવાના દરથી થોડુંક વધારે હોય અને સેવિંગ સ્કીમમાંથી અમને કંઈક એવું વ્યાજદર આપી શકે જેથી કરીને નિવૃત્ત સિટીઝન્સ છે કે પછી બીજા જે સિટીઝન્સ છે જેમની મુખ્ય આવક વ્યાજ ઉપર છે એ એમને વધારો મળે. વ્યાપારી વર્ગની એક માંગ છે કે પછી જેમણે કેટલાય વ્યાપારી વર્ગ લોકોએ એમના એમ્પ્લોઈઝની કોરોના કાળ દરમિયાન સારી એવી સાર સંભાળ રાખી છે. હવે એમના ઉપર થયેલા ખર્ચાને સેક્શન 37 મુજબ તમને ખર્ચારૂપી બાદબાકી મળવી જોઈએ, જે હજી સુધી કોઈ જાતની સરકાર તરફથી ચોખવટ કરવામાં આવી નથી. હવે એવી બધી વસ્તુઓ જે રેશનલ ખર્ચાઓ વ્યાપારી વર્ગે કરેલા છે એની ખર્ચામાં એમને બાદબાકી મળે. એટલે મોરલેસ સરકાર તરફથી પ્રજાની એવી જ અપેક્ષા હોય કે ટેક્સ સ્ટ્રક્ચર, હા તમે રેવન્યુ જનરેટ કરો પણ એ ટેક્સ સ્ટ્રક્ચર રેશનલ હોય અને મહદઅંશે લોકોને ખીચામાં ડિસ્પોઝેબલ ઇન્કમનો વધારો કરે. કારણ કે લોકો જ્યાં સુધી કન્ઝમ્પશન નહીં કરે, લોકો જ્યાં સુધી બજારમાં જઈને રૂપિયા નહીં વાપરે, ત્યાં સુધી ગવર્મેન્ટની રેવન્યુ પાછી વધવાની નથી. એટલે આ એક સાયકલ છે અને સાયકલને ફેરવવા માટે તમારે લોકોના ખીચા સુધી વધારે ને વધારે રૂપિયા પહોંચાડવા પડશે. ચોક્કસથી. આશીષભાઈ, જે રીતે વાત કરી રહ્યા છે બજેટની, ત્યારે નાના વેપારીઓ માટે અને સાથે જ નવા ઉદ્યોગકારો છે જેને નવો બિઝનેસ સ્ટાર્ટઅપ કરવો છે તેની માટે ક્યાંક ને ક્યાંક નવા નિયમો આસાન કરવાની પણ હજુ જરૂર લાગી રહી છે. ચોક્કસ આ બજેટની અંદર એવી આશા આપણે રાખી રહ્યા છે કે નાના જે સ્ટાર્ટઅપ કરવા વાળા જે બિઝનેસ વાળા જે છે તેના માટે, કારણ કે નરેન્દ્રભાઈ મેક ઇન ઇન્ડિયાની વાત કરે છે અને વાતને સાકાર કરવા માટેનો પ્રયત્ન પણ કરે છે, પણ સાથે સાથે મારે કહેવું પડશે કે જે ચીન જે બનાવે છે એની સામે જે વસ્તુ ઇન્ડિયાની અંદર જે તૈયાર થઈ રહી છે, આવા સ્ટાર્ટઅપોને ખાસ કરીને એમને કોઈ સારી ફેસિલિટી આપવી પડશે, કોઈ ટેક્સની અંદર એમને બાદ આપવું પડશે. શરૂઆતના જે વર્ષો જે છે, શરૂઆત એટલે કે સમજો કે પહેલું વર્ષ કે બીજું વર્ષ એમને ટેક્સ ફ્રી આપવું પડશે. તો આ લોકો અત્યારે એના માટે પ્રયત્ન કરશે તો આપણો દેશ આત્મનિર્ભર બની શકશે. કારણ કે અત્યારે કોઈ પણ ઉદ્યોગને શરૂ કરવો હોય તેના માટે બહુ મોટું ફંડિંગ જોઈતું હોય છે, બેંકોની લોનની અંદર પણ એની અંદર તકલીફ હોય છે. ખાસ કરીને મારા મિત્રએ હમણાં કીધું કે બેંકના જે વ્યાજ દરો છે ત્યાં ઘટી રહ્યા છે, એટલે લોકોનું જે ઇન્વેસ્ટમેન્ટ છે એ ડગી ગયું છે. કારણ કે ઘણા બધા પેન્શનકારો જે એવા લોકો છે કે જેનું આખું જે નિર્ભર જે છે એ બેંકના વ્યાજ ઉપર હોય છે. એટલે બેંકના એફડીના વ્યાજના દર એટલા ઘટી ગયા છે કે દરેક વસ્તુ અત્યારે બેંકની અંદર જો પૈસા રાખે તો એનું વ્યાજ ઓછું આવે છે. સરાફી અગર જો ફેરવતા હોય તો એની અંદર પૈસાનું રિસ્ક રહેતું હોય છે. ધારો કે શેરબજારની અગર વાત કરીએ તો એની અંદર પણ ઘણા બધા રિસ્ક રહેતા હોય છે. અને આજના બજેટની અગર વાત કરીએ તો કદાચ 10:30 વાગે મને એવું લાગે છે કે કેબિનેટની અંદર ચર્ચા થશે. કેબિનેટની અંદર નિર્મલા સીતારામન એનું બજેટ મૂકશે અને મૂક્યા પછી એની અંદર ક્યાંક થોડા ઘણા નાના મોટા સુધારા હશે તો પણ કદાચ કરવામાં આવશે. પરંતુ આ ફૂલ ગુલાબી એટલા માટે કહી શકાય કારણ કે 5 રાજ્યોની અંદર અત્યારે ઇલેક્શન ચાલી રહ્યા છે અને આવનારા ભવિષ્યની અંદર ગુજરાતની અંદર પણ ઇલેક્શન આવી રહ્યું છે. એટલે આજના જે બજેટના જે મુદ્દાઓ જે છે એ 100% એવું લાગે છે કે કારણ કે જો શેર બજારે પણ તેને વધાર્યું છે અને અત્યારે એની અંદર ઉછાળો આવ્યો છે, એટલે મને એવું બેસે છે કે કદાચ આજનું જે બજેટ છે ફૂલ ગુલાબી બજેટ હોય. બિલકુલ. આશીષભાઈ, આપને અટકાવવા માંગીશ. આગળ વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે રહ્યા છે. બજેટ આવવાની પહેલા જ શેર બજારમાં જોશ હાઈ જોવા મળી રહ્યો છે. 9:45 સેન્સેક્સમાં 700.51 નો ઉછાળો આવ્યો છે. 9:45 નિફ્ટીમાં 200.80ની અંક વધારે નિફ્ટી નોંધાઈ છે. આ પહેલા વાત કરીએ 9:17 544 પોઈન્ટ અંક વધ્યો હતો સેન્સેક્સ, જ્યારે નિફ્ટી 133 પોઈન્ટનો ઉછાળો આવ્યો હતો. પરંતુ 9:45 700 અંકનો ઉછાળો આવ્યો છે સેન્સેક્સમાં અને નિફ્ટીમાં 200.80નો ઉછાળો આવ્યો છે. તો હાલ સેન્સેક્સ 58,714.68 ની સપાટીએ પહોંચ્યો છે, જ્યારે બીજી તરફ નિફ્ટી 17,540.65 અંક પર નોંધાઈ છે. બજેટ પહેલા શેર માર્કેટમાં પણ ઉછાળો, શેર માર્કેટમાં પણ જોશ હાઈ લાગી રહ્યો છે.
સેન્સેક્સમાં 700.51નો ઉછાળો નોંધાયો છે, જ્યારે નિફ્ટીમાં 200.80 એ નિફ્ટીમાં ઉછાળો નોંધાયો છે. તો સેન્સેક્સ 58,714.68ના અંક પર પહોંચ્યું છે, જ્યારે નિફ્ટી 17,540.65ની સપાટીએ પહોંચી છે. બજેટ પહેલા શેર માર્કેટમાં પણ ઉછાળો આવ્યો છે. શેર માર્કેટની વાત કરવામાં આવે તો છેલ્લા પાછલા કેટલાક દિવસથી શેર માર્કેટમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો હતો, પરંતુ આજે શેર માર્કેટમાં ઉછાળો નોંધાઈ રહ્યો છે. તો વધુ એક વખત ચર્ચા તરફ આગળ વધીએ. સિદ્ધાર્થભાઈ, જે રીતે બજેટની આપણે ચર્ચા કરી રહ્યા છીએ, ત્યારે ગત બજેટની ચર્ચાએ આ બજેટ કેવી રીતનું હોવું જોઈએ? ગત બજેટમાં જે આશાઓ પૂરી નથી થઈ લોકોની, આ બજેટ કેવી રીતે પૂરી કરી શકશે? હવે જે ગત બજેટ એ પણ કોવિડની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સ્પેશિયલ બજેટ કહી શકાય, કારણ કે અડધું બજેટ તો કોવિડના સિનારીઓ લોકડાઉન દરમિયાન જ આત્મનિર્ભર પેકેજના નામે રજૂ કરી દેવામાં આવ્યું હતું અને એને ફાઇન ટ્યુન કર્યું હતું. ધેટ ઇઝ ફાઇન ઇનફ. પણ આ વખતે શું પ્રયત્ન થશે કે જે પ્રમાણે ઇન્ફ્લેશન ફુગાવો વધી રહ્યો છે ને, એટલે ફુગાવો અને બેરોજગારી અને મોંઘવારી, ફુગાવો, બેરોજગારી અને મોંઘવારી એને બેલેન્સ આઉટ કરવું પડશે. એટલે યાદ આવે કે 1977ના સમયમાં, હું ખોટો ના હોઉં તો મોરારજી દેસાઈ સાહેબની સરકાર હતી અને આપણા ફાઇનાન્સ મિનિસ્ટર HM પટેલ સાહેબ હતા, આપણા ગુજરાતી હતા. તો એ સમયે એમણે એટલું સરસ મજાનું બેલેન્સ આઉટ કર્યું હતું, મોંઘવારી અને બેરોજગારી. એટલે આ બે ધારી તલવાર છે. ક્યાંક ને ક્યાંક ઇમ્બેલેન્સ થઈ જાય તો આખું અર્થતંત્ર, અર્થશાસ્ત્રની પરિભાષામાં કહીએ તો ગાડું ગબડી પડે. પણ એને આપણે કઈ રીતે ફાઇન ટ્યુન આપણા ફાઇનાન્સ મિનિસ્ટર બહેન કરી શકે છે એ આપણે જોવું પડે. પ્લસ બેલેન્સ ઓફ પેમેન્ટની સિચ્યુએશન પણ દેશની જોવી પડશે. સાથે સાથે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ ઉપર વધારે ફોકસ રહેશે, કારણ કે ક્યાંક ને ક્યાંક હજી પણ અંદર ખાને કરપ્શનનું પ્રમાણ એટલું જ છે એવું જે તે એજન્સીઓ દેશ વિદેશની કહી રહી છે. એટલે એને કઈ રીતે ઇઝ ઓફ ડુઈંગમાં કન્વર્ટ થાય. ફેસલેસ અસેસમેન્ટ ઇન્કમ ટેક્સમાં કર્યું, વેરી ગુડ. જીએસટીમાં થયું છે. એવી રીતે લેબર રિફોર્મ્સની પણ વાત છે, પણ એ ક્યાંક ને ક્યાંક અટકી રહ્યા છે. અને સરકારનો જો રોજગારી વધારવી હશે તો એ ફ્લેક્સિબલ લેબર રિફોર્મ્સ કરવા પડશે, પણ ક્યાંક ને ક્યાંક એને વિરોધનો સામનો હવે કરી રહ્યા છે. ખેડૂત કૃષિ આંદોલન થયા તો લેબર માટે પણ એવી ભીતિ સેવાઈ રહી છે, એટલે સ્ટેપ બેક સરકાર કરી રહી છે. પણ લેટ અસ સી ઇટ ઇઝ ગુડ ફોર ધ ઇકોનોમી. અને જે પ્રમાણે વેપારી મહાજનમાંથી કહેવામાં આવ્યું તો એ ઇન્ડસ્ટ્રીની એક માંગ છે કે વર્ષોથી અમે લોકો ટેક્સ ભરતા હોઈએ તો સરકાર અમને શું આપે છે. માની લો કે હું 100 રૂપિયા ભરું છું, તો એવી અપેક્ષા તો રાખો ને કે 20 રૂપિયા સરકાર મને આપે. પછી હું 100 રૂપિયા ભરું છું ને 100 રૂપિયા તમે બીજાને વેલફેર માટે દાન કરી દો છો, તો ક્યાંક ને ક્યાંક અસંતોષ, ડિસસેટિસ્ફેક્શન છે. એટલે જે સોશિયલ સિક્યુરિટીની સ્કીમ છે, જે રીતે પરદેશોમાં ડેવલપ નેશનમાં હોય છે, અમેરિકામાં હોય, જાપાનમાં હોય કે યુરોપમાં હોય, તો એ સોશિયલ સિક્યુરિટી રિફોર્મ્સ લાવવાની જરૂર છે. ધોઝ હુ પે ધ ટેક્સ શેલ ગેટ ધ બેનિફિટ. તો એ આધાર ઉપર જવું પડે. પ્લસ અનપ્રોડક્ટિવ એક્સપેન્ડિચર, એટલે કે જાણીને આપણને નવાઈ લાગશે કે આપણા દેશમાં સબસિડીનું પ્રમાણ એટલું બધું હતું અને ક્યાંક ને ક્યાંક હવે થોડી ઇઝ આઉટ થઈ છે. પેટ્રોલિયમમાં સબસિડી ઘટાડી દીધી તો દેશનો આર્થિક બોજો ઓછો થાય. જે મોડર્ન ઇકોનોમિસ્ટ છે તો એ એવું કહે છે કે જો આપણે સબસિડી આપીએ ને તો લોકોને આપણે પાંગડા બનાવી રહ્યા છે. આત્મનિર્ભર બનાવવાનો મતલબ જ એ છે કે દરેક લોકો પોતાની રીતે કેપેબલ થાય અને દેશને આગળ વધારે. અહીંયા શું થાય છે કે દેશના રિસોર્સિસ, જે મહામૂડી છે, એ વીકર સેક્શનને અપલિફ્ટ કરવા માટે વાપરવામાં આવે છે. પણ કેટલા વર્ષ સુધી અપલિફ્ટ કરશો? 75 વર્ષ સુધી અપલિફ્ટ જ કરવાના છે. ગરીબ કલ્યાણનું જ વાતો ચાલે છે. 1950માં ગાંધીજી પોતળી પહેરતા હતા તો મારો દેશ ગરીબ છે એટલા માટે. 1971માં પણ એવું થયું, ગરીબી હટાવો દેશ કો બચાવો. ઇન્દિરા ગાંધીજીએ પણ એ સ્લોગન આપ્યું. અને આજના 2020-21માં પણ ગરીબ કલ્યાણ મેળા થાય છે. હવે આ સિક્વન્સ જોઈએ 75 વર્ષમાં મુવમેન્ટ જે સ્પીડમાં થવું જોઈએ. ચાઇના પણ આપણી સમયે જ આઝાદ અને લિબરલાઇઝેશન થયું હતું, તો આજે 15 ટ્રિલિયને પહોંચ્યું છે. આપણે હજી 2.5 ટ્રિલિયને છે. એટલે લોંગ વે ટુ ગો. અને એની સાથે સાથે જો સબસિડીની વાત કરવામાં આવે તો કોવિડ હતો તો વસ્તુ બરાબર છે, પણ માની લો કે આપણે 100 રૂપિયા કમાતા હોય ને તો સરકાર સબસિડીમાં કેટલા રૂપિયા આપે છે? 20% તો સબસિડીમાં જતા રહે છે. 100માંથી 20% સબસિડીમાં જતા, વિચ ઇઝ અ બિગ અમાઉન્ટ. અને સબસિડીમાં પણ જુદા જુદા છે.
કૃષિ ક્ષેત્રની હોય, ફર્ટિલાઇઝરની હોય. ફર્ટિલાઇઝર એટલે કે યુરિયા, પેસ્ટિસાઇડ ઉપર સબસિડી આપે છે. તો એ ક્યાંક ને ક્યાંક કૃષિ ઉત્પાદનોને અસર કરે છે. હવે પ્રાકૃતિક ખેતી તરફ આપણે જવું હોય તો નેચરલ ફાર્મિંગ ઉપર એક પેટર્ન શિફ્ટ કરવી પડશે, અને ગ્રામીણ ક્ષેત્રના બજેટ એલોકેટ કરવાથી કશું નહીં થાય, પણ એમાં એક્શન કરવી પડશે. સાથે સાથે પેટ્રોલિયમ સબસિડી સબસ્ટેન્શિયલ રિડક્શન થયું. પહેલા 40,000 કરોડના કરતા હતા, તો હવે એ સબસિડી 15,000 10,000 કરોડની આજુબાજુ આવીને ઊભી છે. સો વિચ ઇઝ અ ગુડ એ, પણ સરકારનો બોજો એટલો ઘટે છે, પણ સામાન્ય કરદાતાનો પેટ્રોલ જે ઇનડાયરેક્ટ વેમાં ભરે છે એક્સાઇઝ, તો 50 રૂપિયાનું પેટ્રોલ પડે છે અને બીજા 50 રૂપિયા ટેક્સીસ હોય છે. એમ કરીને પેટ્રોલનો ભાવ 100 બેસે છે. એટલે એ પણ એક્સાઇઝમાં જો કંઈક રિડક્શન બજેટ સુધી તો કંઈ નવા જૂની નહીં થાય, પણ એમાં પાછો વધારો થાય તો એ ચિંતાનો વિષય છે. સાથે સાથે જે આ વાત કરી કે દેશને ઉન્નત બનાવવું હશે તો સામાન્ય લોકો શું અપેક્ષા રાખે છે, આપણા પરદેશ છોકરાઓ કેમ જાય છે, તો હવે એ જાણીને આંકડામાં નવાઈ લાગશે કે માની લો કે આપણું ટોટલ બજેટનું કોર્પસ એક્સપેન્ડિચર 35,000 લાખ કરોડ કે 40 લાખ કરોડનું રહેશે, કેટલો ખર્ચો થાય, તો એ 100 માંથી ઓછામાં ઓછા જે પ્રમાણે આંકડા છે તો મેક્સિમમ ડિફેન્સ સંરક્ષણમાં આપણું બજેટ જઈ રહ્યું છે. હવે ડિફેન્સ યસ એ આપણા દેશની સંરક્ષણ માટે જરૂરી જ છે, પણ જો મેક ઇન ઇન્ડિયાનો કોન્સેપ્ટ રિયલ સેન્સમાં ફૂલફિલ કરીએ તો આ બજેટ અડધું થઈ જાય એમ છે. કારણ કે પરદેશથી આયાત કરતા એટલે ડોલર અને યુરોમાં આયાત કરવું પડે, અને આપણો રૂપિયો ઘસાતો જ જાય છે. એ 1950નો સમય હતો કે જ્યારે $1 બરાબર $1 સમય હતો. પછી રૂપિયો $1 13 રૂપિયા થયા, પછી 25 રૂપિયા થયા, અને આજે જોઈએ તો 80 ને પાર કરી ગયો છે. એટલે આપણો રૂપિયો ઘસાઈ ગયો છે અને વસ્તુ તો એટલી જ મળી રહી છે. એટલે ડિફેન્સ ઉપર કઈક રીતે ફાઇન ટ્યુન રિયલ સેન્સમાં મેક ઇન ઇન્ડિયા થાય, અને આપણા વેપારીઓ પાર એક્સેલન્ટ છે કે ચાઇનાને આરામથી કોમ્પીટ કરી શકે છે, પણ એવું માળખું ઇકોસિસ્ટમ એમને ઊભી કરીને આપવી પડે. એજ્યુકેશન સેક્ટરમાં જો અલોકેશનની વાત કરીએ છીએ તો ફક્ત ને ફક્ત આ વખતે 1 લાખ કરોડની આજુબાજુ રહેશે, જ્યારે ડિફેન્સમાં 5 લાખ કરોડની આજુબાજુ છે. એટલે સી ધ ગેપ. અને રેલવેનું બજેટ પણ આવશે, પણ હવે રેલવે પણ આત્મનિર્ભર થઈ રહ્યું છે. કેન્દ્ર સરકારની ગાઈડલાઈન આવી ગઈ છે કે ભાઈ તમે તમારી ગાઈડલાઈન એટલે ઇન્ફોર્મલ રીતે કે તમે તમારી જાતે રેલવેને મેન્ટેન કરો. એટલે લેટ અસ સી કે રેલવેમાં પણ સરકારની રાહત સબસિડી ઓછી થતી જાય, રેલવે સેલ્ફ સફિશિયન્ટ થાય, પ્રાઇવેટાઇઝેશન થાય, ડિસઇન્વેસ્ટમેન્ટ થાય, તો એ દિશામાં ચોક્કસ આવકારદાયક પગલું કહેવાય. અને જે જલ શક્તિ અભિયાન કર્યું છે તો ગઈ વખતે બજેટમાં ફાળવણી વધારે હતી. દરેક ઘરમાં નળથી પાણી મળે તો ધેટ ઇઝ ફાઇન, કારણ કે આજે પાણી પડી કે બંધાઈ રહ્યા છે. પણ જો આખે યુરોપમાં કેવું છે, ટેપ વોટર હોય તો નળમાંથી જ પીવાનું પાણી આવે તો કેટલું સારું. તો એની માટે એક્સપેન્ડિચર આવકારદાયક છે. સાથે સાથે ગ્રીન રિવોલ્યુશન, ક્લાઇમેટ ચેન્જની પણ જે ગંભીર અસરો પડી રહી છે, તો એવી અપેક્ષા છે કે જે લોકો દરિયા કિનારાને વસતા લોકો હોય તો માછીમારો માટે પણ એક સરસ મજાની સ્કીમ, વેલફેર સ્કીમ લાવે તો ઇટ વુડ બી ફાઇન ઇનફ. સાથે સાથે ટ્રાન્સપોર્ટ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, આપણે ઇકોનોમિક સર્વેમાં કાલે જોયું હોય તો જોવામાં આવ્યું કે સેટેલાઇટ ઇમેજથી આપણને દ્રશ્યો બતાવ્યા હતા કે રાત્રિના સમયમાં વીજળી, ઇલેક્ટ્રિસિટી, આપણો દેશ કેટલો રોશન અને ઉન્નત લાગે છે. તો ઇલેક્ટ્રિસિટીમાં ધરખમ ફેરફારો આવ્યા છે, ધેટ ઇઝ વેરી ગુડ ઇનફ. પણ રિન્યુએબલ એનર્જી ઉપર ફોકસ કરવું પડશે, કારણ કે આપણા દેશનું જેટલું ઇમ્પોર્ટ બિલ છે ને તો એમાંથી 85% તો ઇમ્પોર્ટમાં જતું રહે છે. એટલે કે પેટ્રોલિયમમાં આપણા 85% વિદેશી ઊંડિયામણ યુઝ થાય છે. તો રિન્યુએબલ એનર્જી યુઝ કરશું, પવન ઉર્જા, સૂર્ય ઉર્જા, તો ક્યાંક ને ક્યાંક આપણે કિંમતી વિદેશી ઊંડિયામણ બચશે અને દેશ આર્થિક રીતે વધારે સક્ષમ બનશે. સાથે સાથે જે ખરીદીની વાત કરી તો સ્મોલ અને મીડિયમ સ્કેલ એસોસિએશન વાળા પણ અહીંયા છે. તો સરકારનું જેમ પોર્ટલ છે, ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસ, એટલે એમાં દરેક વેપારી એની નાની મોટી પ્રોડક્ટ જે પણ પેદાશ હોય નોંધાવાની હોય. તો એમાં એક રિસર્ચમાં એવું તારણ આવ્યું છે કે જેમ પોર્ટલ ઉપરથી ખરીદી કરીએ છીએ તો સરકારને પણ પરવડે છે અને વેપારીઓના બિઝનેસ પણ મળી રહ્યો છે. તો વિચ ઇઝ અ ગુડ સાઇન કે ડિજિટલ ઇન્ડિયાની મુવમેન્ટ છે તો હજી વધારે પુશ આપશે અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને જેટલું એન્કરેજ કરે, કારણ કે હજી સ્ટાર્ટઅપ ક્યાંક ને ક્યાંક બેંગ્લોર, દિલ્હી, મુંબઈ, અમદાવાદની આજુબાજુ જ છે. પણ આ દેશ તો આટલો મોટો વિચાર છે, ઓછામાં ઓછા 45 કરોડથી વધારે યુવાનોનો દેશ છે, એવરેજ સાઇઝ 28 વર્ષ છે. એટલે જો દેશને આત્મનિર્ભર કરવો હશે તો યુવાનો માટે ફળદાયી સ્કીમો લાવવી પડે. રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં એક ધ્યાન આપવું પડે, કારણ કે મહત્વનો આંકડો એવો છે કે હજી સુધી પેટન્ટ આપણી વર્ષે 60,000 જ થાય છે. જે ઓવરઓલ પેટન્ટ છે તો ચાઇનામાં 3 લાખ ને 4 લાખ સુધીની પહોંચી જાય છે.
તો એ રિસર્ચ ડેવલપમેન્ટમાં કઈ રીતે ઇન્ફ્યુઝન કરી શકે, મોટિવેશન કરી શકે. કારણ કે 150 કરોડનો દેશ અને ફક્ત ને ફક્ત 60,000 પેટન્ટ થતી હોય તો એ વાયબલ ના કહેવાય. ચાઇનામાં 5 લાખ પેટન્ટ થાય છે. એટલે લેટ અસ સી કે આ વખતે રિસર્ચ ડેવલપમેન્ટ સ્ટાર્ટઅપમાં શું કરી શકે છે. ઇલેક્ટ્રિસિટી છે તો એમાં પણ રિફોર્મ્સની જરૂર છે. જે પ્રમાણે નેશનલ લેવલ પર વેસ્ટેજ થાય છે તો લેટ અસ સી. હાઈવેમાં સારું કામ થઈ રહ્યું છે, એનાથી રોજગારી મળે છે ગરીબ લોકોને. અને સાથે સાથે બેન્કિંગ સેક્ટરમાં પણ રિફોર્મ્સ ને એ બધું ઘણું બધું થશે. સાથે એ પણ આપણે જોવાનું છે કે ટેક્સ પેયરના મની યોગ્ય રસ્તે યુટિલાઇઝ થઈ શકે. કારણ કે ટેક્સ પેયરના મનીનો જો વેડફાટ થતો હોય તો એક મહાન દશે સ્વીકાર્ય નથી. જે પણ રૂપિયો આપે છે, જે ગ્રામીણ પંચાયત લેવલે જાય છે, તો એનો સદુપયોગ થવો જોઈએ. અને આ વખતે ફ્રૂટ્સ અને વેજીટેબલ્સ ઉપર પણ ફોકસ રહેશે એવું લાગી રહ્યું છે. કારણ કે એ એક એવું સેક્ટર છે જે અનઓર્ગેનાઇઝ રહ્યું છે. એટલે હવે એને ઓર્ગેનાઇઝ થવાનો વારો છે. પણ કઠણાઈ એ છે કે જે સિઝનલ ક્લાઇમેટ ચેન્જ આવે છે એનાથી ક્રોપિંગ પેટર્ન ઉપર ખૂબ ઊંડી ગહેરી અસર પડી રહી છે. એટલે એને એઆઈ ટેકનોલોજીની મદદથી કઈ રીતે બેલેન્સ આઉટ કરી શકાય છે, સાયન્ટિફિક વેમાં ફાર્મિંગ કઈ રીતે કરી શકાય છે, પ્રોડક્ટિવિટી વધી શકે છે, એ જોવું પડે. અને કોઓપરેટિવ સેક્ટરમાં પણ જ્યારે અમૂલ મોડલની વાત કરી રહ્યા છે તો આખા દેશમાં એવું લાગે છે કે આપણા કોઓપરેટિવ મિનિસ્ટર શ્રી અમિતભાઈ શાહ એ મોડલ ફોલો કરે તો નવાઈની અને રોજગારીનું સર્જન થઈ શકે એવું છે. અને ક્યાંક ને ક્યાંક થોડા રોઝી પિક્ચર પણ રજૂ કરતા હોય કે ભાઈ એક રાજ્યમાં 100% નલ સે જલ મિલ રહા હૈ, પૂરેપૂરી ઇલેક્ટ્રિસિટી થઈ ગઈ છે, સ્વચ્છ ભારત થઈ ગયું છે. પણ એવું નથી. જે તે એમના જ ગામમાં આપણે જઈએ તો ત્યાં પ્રોપર સેનિટાઇઝેશનની સુવિધા ગ્રાઉન્ડ રિયાલિટી ઉપર નથી. એટલે એ પણ એક આપણે ધ્યાન જોવું પડશે. પ્લસ માઇગ્રેન્ટ લેબર એટલે લેબર કોડમાં રિફોર્મ થાય છે. અને આપણે જે જોયું કે કોરોના સમય દરમિયાન જે બીજા રાજ્યોમાંથી શ્રમિકો આવતા હતા એમને પગપાળા જવું પડ્યું તો આપણા દેશ જોડે એવો ડેટાબેઝ નહોતો. તો હવે એ ડેટાબેઝ ઉપર પણ આ વખતે બજેટ એલોકેશન વધશે અને એક સેન્ટ્રલાઇઝ સિસ્ટમ આવશે હોસ્પિટલમાં અને એઝ વેલ એઝ શ્રમિકોના ડેટાબેઝમાં. ઈ શ્રમ આધાર કાર્ડ બનાવી રહ્યા છે તો એમાં સારું એવું કામ થઈ શકે છે. અને આવાસ યોજનાની વાત કરીએ તો એ પ્લસ પોઈન્ટ છે કે લોકોને સત્તા આપી દેવામાં આવે, તમારું સપનાનું ઘર તમે બનાવો, અમે ફંડ અલોકેટ કરીશું. તો ઇટ ઇઝ અ વેરી ગુડ સ્ટેપ. સાથે સાથે મનરેગાની સ્કીમ પણ એ સારી જ હતી અને એને નેક્સ્ટ લેવલ ઉપર રહી ગયા છે. મનરેગાની સ્કીમને નામ પોલિસી નામ બદલે તો ઇટ ઇઝ ઓકે, પણ કામ તો થઈ રહ્યું છે ને. સાથે જનધન યોજનામાં જે 500 રૂપિયા સરકાર નાખતા હતા તો ઇટ ઇઝ વેરી ગુડ. આટલો મોટો દેશ હોય અને 500 રૂપિયા દરેકના ખાતામાં નાખવા, જે જનધન અકાઉન્ટ હોલ્ડરના બહેનોના ખાતામાં, સો એનાથી સારું પણ છે અને પણ બીજા લોકોને બોજો પણ એટલો પડ્યો. સાથે વન રેશન વન કાર્ડ તો ફૂડ સબસિડી આપી આ કોવિડના સમયમાં લોકોને 34 નાના મોટા યુનિયન ટેરેટરીઝ અને રાજ્ય છે તો એ દરેક આખા દેશમાં આ મુવમેન્ટ આપી એટલે મોટી વસ્તુ છે. પણ જે સબસિડી છે, મિનિમમ સપોર્ટ પ્રાઇસ છે ઘઉંમાં અને ચોખામાં, તો એ સબસિડીમાં હવે ક્યાં સુધી એક વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનનો પણ એક ઇસ્યુ આવતો હોય છે ટેરિફ નક્કી કરવામાં, પણ એને કઈ રીતે સ્ટ્રીમલાઇન થઈ શકે એ આપણે જોવું પડશે. સબસિડી ક્યાંક ને ક્યાંક હવે ઘટાડવી પડે એવું માનવું છે. કારણ કે નહીતર દેશ છે ને સબસિડી આપતો રહેશે ને તો એ પોતાની જાત ઉપર ઊભો નહીં થઈ શકે. એટલે અનપ્રોડક્ટિવ રિસોર્સિસ જે આપણે છે તો એ બધા દૂર કરવા પડશે. ફક્ત ને ફક્ત ઇન્વેસ્ટમેન્ટ રૂપિયાનું કમાયેલો રૂપિયો યોગ્ય જગ્યાએ વપરાય, રિટર્ન મળે એમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ. અને ડિસઇન્વેસ્ટમેન્ટને એક સમયે અર્થશાસ્ત્રીઓ સંમત પણ થાય છે કે સરકારનું કામ ધંધો કરવાનું નથી પણ ધંધાદારીઓને યોગ્ય માહોલ પૂરું પાડવાનું છે. અને સરકાર ધંધો કરી પણ ના શકે. જે દેશોમાં પ્રયત્ન કરે છે ને બધા નિષ્ફળ ગયા છે. એટલે ડિસઇન્વેસ્ટમેન્ટનો 6 લાખ કરોડનો પ્રોજેક્ટ છે પણ હવે ક્યારે ફળીભૂત થાય છે, પોલિટિકલ હર્ડલ્સ ના જોઈએ અને માઇન્ડસેટ બદલવાની જરૂર છે. ચોક્કસથી વિજયભાઈ, જે રીતે આપને પૂછવા માંગીશ કે હમણાં થોડા ટાઈમ પહેલા જે ખેડૂતોનું આંદોલન પણ સામે આવ્યું અને હવે 5 રાજ્યોમાં ચૂંટણી પણ નજીક છે, એટલે સરકાર ખેડૂતો માટે કૃષિલક્ષી કેવું બજેટ ફાળવવું જોઈએ? જો એક રીતે જોવા જઈએ તો આ વર્ષ છે ઇલેક્શનના પોઈન્ટ ઓફ વ્યૂથી સેમીફાઇનલ જેવું કહી શકાય. કારણ કે યુપી જેવું વિશાળ રાજ્ય ચૂંટણીમાં જઈ રહ્યું છે. એટલે ડેફિનેટલી સરકારનું લક્ષ્ય એ બાજુ જશે કે જે અમુક વર્ગો છે જેમના મનમાં એવું છે કે ભાઈ સરકારે અમારા માટે ઓછું કર્યું છે, એમના માટે કંઈક એવી યોજનાઓ લાવે કે જેથી કરીને એમને થાય કે ના, આ બજેટમાં અમારું ધ્યાન રાખવામાં આવ્યું છે.
અત્યારે કૃષિ કાનૂનના જે પણ કંઈ વિરોધ થયા એમાં એક મુદ્દો જે વારંવાર કિસાનોએ ઉપાડ્યો હતો એ હતો મિનિમમ સપોર્ટ પ્રાઇસનો, કે અમારી જે પણ કંઈ ઉપજો ઉત્પન્ન થાય એ અમુક ટેકાના ભાવથી ખરીદી લેવામાં આવે, જેના માટેનું એક માળખું છે એપીએમ એટલે એગ્રીકલ્ચર પ્રોડક્ટ માર્કેટ્સ, જે આખા દેશમાં સારી રીતે ઊભું કરવામાં આવ્યું છે જૂની સરકારો દ્વારા, જ્યાં જઈને ખેડૂત પોતાની ઉપજો અમુક સપોર્ટ પ્રાઇસે વેચે. હવે એ મિનિમમ સપોર્ટ પ્રાઇસ ને ફંડ કેવી રીતે કરે છે સરકાર? એક પ્રકારે જોવા જાઓ તો સબસિડી દ્વારા. હમણાં સિદ્ધાર્થભાઈએ કીધું એવી રીતે સબસિડી એટલે એક જાતનું અર્થતંત્ર ઉપર ભારણ, કારણ કે સબસિડી તમે એક એવા વર્ગ પાસેથી રેવન્યુ કલેક્ટ કરીને લાવો છો કે જે કમાય છે, અને એક એવા સેક્ટરને આપો છો કે જ્યાં રેવન્યુ એટલી માત્રામાં ઉત્પન્ન તો નથી થતી કે એ પોતાનો બોજો પોતાની રીતે સસ્ટેન કરીને આગળ વધી શકે. હવે સબસિડીને કેટલી હદ સુધી તમે આગળ લઈ જઈ શકશો અને કેટલા વર્ષો સુધી તમે આગળ લઈ જઈ શકશો? હવે સબસિડી એક દરેક વસ્તુનું સોલ્યુશન નથી. સોલ્યુશન છે તમારે એ સેક્ટરને આત્મનિર્ભર કરવું, એવી રીતે કરવું કે જે પોતે કમાઈ પણ શકે અને સાથોસાથે અર્થતંત્રમાં રેવન્યુના સ્વરૂપે એવો ફાળો આપી શકે કે જેના લીધે આપણે સેક્ટરને બોજા રૂપે નહીં પણ એક તાકાતરૂપી એન્જિન તરીકે જોઈએ. એટલે આપણે એવા માર્કેટની ઉત્પત્તિ અહીંયા દેશમાં કરવાની જરૂર છે કે જેને કારણે જેના થકી આપણા જે ખેડૂત મિત્રો છે એ એમની ઉપજોનો સારો ભાવ લઈ શકે અને એમની ઉપજોને દેશ વિદેશમાં એનું નિકાસ કરી શકે. કેટલી વખતે આપણે ટીવી ઉપર જોતા હોઈએ છીએ કે ભાઈ નાસિક બાજુના ખેડૂતો કે પછી મહારાષ્ટ્ર બાજુના ખેડૂતો ટમેટાની ઉપજ માર્કેટમાં લઈ જવાની જગ્યાએ રોડ ઉપર ઠાલવી દેવાનું પસંદ કરે છે, કારણ કે એમને એમની ઉપજનો ભાવ ₹2 કિલો જેવો મળવાનો હોય છે, જેની પાછળ જેમની પોતાની નું ઇન્વેસ્ટમેન્ટ જે કહી શકાય, જે પાક ઉત્પન્ન કરવામાં જેમણે પોતાનો રૂપિયો ખર્ચ્યો છે એ ₹15 ₹20 કિલો સુધીનો હોય છે. હવે જ્યારે તમારી જે પ્રોડક્ટની કિંમત છે એ ટ્રાન્સપોર્ટેશનની વેલ્યુ કરતાં પણ જ્યારે વધારે હોય ત્યારે ખેડૂત કરે શું? ખેડૂતે એ માલ ડમ્પ જ કરી દેવો પડે. શું સરકાર એવી યોજના ના લાવી શકે કે જેથી કરીને માર્કેટ ડિમાન્ડ અને સપ્લાયને મેચ કરે, વચેટિયાઓની બાદબાકી કરે અને ખેડૂતોને એમની ઉપજનો સાચો ભાવ મળે? તો જ્યાં સુધી એ નહીં થાય ત્યાં સુધી આ પ્રશ્નોનો હલ લાવવો ઘણો અઘરો છે. બિલકુલ વિજયભાઈ. દર્શક મિત્રો, જે રીતે આપણે બજેટને લઈને ચર્ચા કરી રહ્યા છીએ, લગભગ 11 વાગે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ ત્યાં પહોંચી જશે અને બજેટ રજૂ કરશે. આ જ મુદ્દા પર આગળ ડિબેટ યથાવત રહેશે, પરંતુ હાલ રોકાઈશું એક બ્રેક માટે.